ઓજસ ક્લાસીસ અમરેલીમાંથી હું દીપક ભટ્ટ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે બંધારણ વિષય શરૂ કરીશું. તો બંધારણ એટલે શું ત્યાંથી શરૂઆત કરી છે. બંધારણને ઇંગ્લિશમાં કોન્સ્ટિટ્યુશન કહેવાય, હિન્દીમાં સંવિધાન કહેવાય અને ગુજરાતીમાં બંધારણ કહેવાય. ઇંગ્લિશમાં કોન્સ્ટિટ્યુશન, હિન્દીમાં સંવિધાન અને ગુજરાતીમાં બંધારણ કહે છે. કોન્સ્ટિટ્યુશન શબ્દ લેટિન ભાષાનો શબ્દ છે, કોન્સ્ટિચર ઉપરથી ઉતરી આવ્યો છે. એનો અર્થ સ્થાપવું થાય. હવે જનરલી બીજી ભાષામાંથી જે શબ્દ ઉતરી આવે એને લોન વર્ડ્સ કહેવાય છે, લોન વર્ડ. અને ઇંગ્લિશમાં ગ્રીક અને લેટિન ભાષામાંથી સૌથી વધારે શબ્દો ઉતરી આવેલા છે. તો આ લેટિન ભાષાનો શબ્દ છે કોન્સ્ટિચર, એના ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે, જેનો અર્થ સ્થાપવું થાય છે. દેશનું શાસન ચલાવવા માટે, ઘડવા માટે આવેલા નિયમો એટલે બંધારણ. જો આપણે કહીએ કે ટ્રાફિકના નિયમો હોય તો મોટરસાઇકલને આમ જતા હોય, આમ હાથ કાઢે ને આમ વળે, એવી રીતના નહીં. પણ દેશ ચલાવવો હોય તો અમુક નિયમો હોવા જોઈએ. એ નિયમો જે છે એ બંધારણ છે. 520 પાનાનું બંધારણ છે. જે પુસ્તક જે છે આપણું ઓરિજિનલ બંધારણ 520 પાનાનું છે. અને 3 વર્ષ લાગ્યા હતા, 12 દિવસ ઓછા, એટલે કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ આપણું બંધારણ ઘડતા લાગેલો સમય. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ આ બંધારણ ઘડાયું છે. આ જે બંધારણ ઘડાયું એ નિયમો છે. એ પ્રમાણે જો દરેક વડાપ્રધાન કરતા ઊંચું બંધારણ, સુપ્રીમ કોર્ટ કરતા ઊંચું બંધારણ, રાષ્ટ્રપતિ કરતા ઊંચું બંધારણ. બંધારણ જે છે તે સૌથી ઊંચામાં ઊંચી વસ્તુ છે. એમાં જે કીધું એ પ્રમાણે માનવું પડે. એમાં એક વ્યક્તિને માનવું પડે. બંધારણના ઘડવૈયા તરીકે ભારતમાં ડૉક્ટર આંબેડકરને ઓળખાય છે. આંબેડકર સાહેબ એ બંધારણના ઘડવૈયા છે. કાયદો જુદો, બંધારણ જુદું. કાયદાનું મૂળ કાયદો, આપણા દેશનો મૂળ કાયદો એટલે બંધારણ છે. મૂળ કાયદો છે. બંધારણમાં આર્ટિકલ હોય, અનુચ્છેદ હોય. ગુજરાતીમાં અનુચ્છેદ કહેવાય, ઇંગ્લિશમાં આર્ટિકલ કહેવાય. જ્યારે કાયદાની અંદર કલમ હોય, ધારા હોય. ધારા એટલે કલમ અને ધારો એટલે કાયદો. કાયદા માટેના 8 શબ્દો તમને લખાવું છું, લખજો. એટલે એ બધાનો અર્થ સરખો જ થાય છે. લખો કાયદાના અન્ય પર્યાય. તમે જે ધ્યાન ત્યાં નથી લખવાનું. આપણે હેડિંગ બાંધ્યું છે કે ભાઈ બંધારણનો લેક્ચર, એટલે ત્યાં જ આપણે આજની તારીખ લખવાની અને જે કાંઈ લખાવું ને એમાં જ બધી વસ્તુ લખવાનું છે. એટલે ઘડી કાંઈ લખીને ઘડી ઓલા પણ લખીને એવું કાંઈ નહીં, આગળ લખીને પાછળ સરકારી એકધારી નોટ્સ બનાવવાની. આ જે છે એ તો તમારી મોબાઈલની અંદર તમે જોઈ શકશો, જે કાંઈ દેખાય છે એ. પણ આના સિવાય એટલે આ કાંઈ લખવાનું નથી. આના સિવાયનું જે કાંઈ રેફરન્સ તરીકે લખાવું એ તમારે અનુકૂળતા હોય તો લખવું, અને ન લખવું હોય તોય વાંધો નહીં. ફરજિયાત કાંઈ નથી હો, આપણે કોઈ વસ્તુ ફરજિયાત નથી. ચાલો, કાયદાના અન્ય 7 નામો લખો. કાયદાના અન્ય 7 નામો. એટલે કાયદો સિવાય બીજા 7 કયા કયા નામ છે તો લખો. એક તો એક્ટ, અલ્પવિરામ, ત્યાર પછી ધારો, એક્ટ પછી ધારો, ત્યાર પછી અધિનિયમ, એક્ટ, ધારો, અધિનિયમ. એક્ટ કહેવાય, ધારો કહેવાય, અધિનિયમ કહેવાય, પણ લો કહેવાય. લો લખોટાનો લો એટલે કાયદો. લોયર શબ્દ નથી, લો. ત્યાર પછી અધિનિયમ, સંહિતા, સસલાનો સંહિતા. ત્યાર પછી કોડ કહેવાય, ધારો, સંહિતા, અધિનિયમ, કાયદો, એક્ટ કહેવાય. કેટલા થયા? 7 થઈ ગયા, 6 થયા. કાનૂન કહેવાય. એટલે આ બધા શબ્દોનો અર્થ સરખો જ થાય. આપણે ગુજરાતમાં જ લગભગ 5000 કાયદા છે. કેટલા? ગુજરાતમાં 5000 કાયદા છે. સમગ્ર ભારતમાં તો ઘણા છે. પણ આ કાયદો દહેજ માટેનો કાયદો, કોઈ પણ એક વિષય માટેનો, પર્યાવરણ માટેનો કાયદો, ટ્રાફિક માટેના કાયદા, આ બધા માટેના અલગ અલગ કાયદા હોય છે. એનું મૂળ કાયદો એટલે આપણો દેશનો મૂળ કાયદો એટલે આપણું બંધારણ છે. આ બંધારણ આપણે એટલા માટે સમજવું પડે, ભણવામાં એટલું બધું આપણે ધ્યાન ન રાખ્યું હોય અગાઉ, પણ 30 માર્કનું કોન્સ્ટેબલમાં આ બંધારણ આવે છે. એટલે મગજમાં ઉતરવું જોઈએ.
જે વસ્તુ પૂછાય છે એ વસ્તુ આપણે એનું સોલ્યુશન કરીશું. તો એનો અર્થ સ્થાપવું થાય છે. કોન્સ્ટિટ્યુશનનો અર્થ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમો એટલે બંધારણ. બંધારણ મૌલિક કાયદાકીય દસ્તાવેજ છે. સરકાર છે ને એના 3 અંગ છે. સરકારના 3 અંગ ક્યાં ક્યાં છે? કે ધારાસભા, ન્યાયપાલિકા અને કાર્યપાલિકા. હવે આ ધારાસભા જે છે ને એ કાયદો ઘડવાનું કામ કરે છે. એટલે શું? તો કાયદો ઘડવાનું કામ કરે એટલે સંસદ. આ ત્રણેય વસ્તુ જુદી જુદી છે. એટલે લખજો સરકારના 3 અંગો. સરકારના 3 અંગો 3 લીટી લખાવું છે. સરકારના 3 અંગો એમાં 1 નંબર કરીને લખો ધારાસભા. ધારાસભા તેમાં ... 1 નંબર કરીને લખો ધારાસભા. ... કરીને લખો કાયદો ઘડે. કાયદો ઘડે અને એમાં જ કાઉન્સમાં લખો સંસદ. આ સંસદ છે ને દેશમાં કાયદો ઘડનારી મોટામાં મોટી સંસ્થા છે. આપણે જે દાખલા તરીકે ક્લાસમાં કાયદો ઘડીએ ખાંડમાં નથી ખાવાનો. એ કાયદો ભાઈ બહેનો એકબીજા સાથે વાતચીત નથી કરવાની. એ કાયદો આ 5 જ દુકાનમાં ચાલે. આપણી જે 5 દુકાન છે ને એમાં 6ઠી દુકાનમાં આપણો કાયદો ચાલે નહીં. પણ સંસદની અંદર જે કાયદો ઘડાણો એ સમગ્ર ભારતમાં ચાલે. કોઈ જ્ઞાતિવાદ કાયદો ઘડે કે આપણી જ્ઞાતિમાં ડીજે નહીં વગાડવાનું, લગ્નમાં એક જ મીઠાઈ રાખવાની, એની જ્ઞાતિ પૂરતો કાયદો છે, બંધારણ જે છે. પણ આ સમગ્ર દેશ ચલાવવા માટેનો જે કાયદો સંસદમાં ઘડાય ને કે હેલ્મેટ પહેરવાનો છે એટલે બધાએ પહેરવાનું, જીએસટી ભરવાનો છે એટલે બધાએ ભરવાનો, એ નક્કી કરે ને સંસદમાં. દેશની મોટામાં મોટો કાયદો ઘડનારી સંસ્થા એટલે સંસદ છે, જે દિલ્હીમાં આવી છે. ત્યાર પછી છે ન્યાયપાલિકા. ન્યાયપાલિકામાં લખો ... કરીને લખો. બીજું અંગ છે ન્યાયપાલિકા. તો એમાં લખો કાયદાનું રક્ષણ કરે. કાયદાનું રક્ષણ કરે. ન્યાયપાલિકા એ કાયદાનું રક્ષણ કરે. કાઉન્સમાં લખજો સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ છે ને એ કાયદાનું રક્ષણ કરે છે, ન્યાયપાલિકા છે. બરાબર? આ બીજું અંગ છે. ત્રીજું અંગ છે કાર્યપાલિકા. કાર્યપાલિકા તેમાં ... કરીને લખો કાયદાનો અમલ કરાવે. કાયદાનો અમલ કરાવે એટલે કાઉન્સમાં લખો સચિવાલય. આ સચિવાલયમાંથી જે કાંઈ પરિપત્ર બહાર પડ્યો ને કે ગામમાં બધાને શૌચાલય બનાવવાનું, એટલે એ પરિપત્ર બહાર પડ્યો એ પ્રમાણે કામ કરવાનું હોય છે. સચિવાલય 2 પ્રકારનું. જાહેર વહીવટમાં તમે ઊંડાણ ભરો છો ને તેમાં આવે છે લાઈન અને સ્ટાફ. 2 પ્રકારના કર્મચારી હોય એમાં. લાઈન અને સ્ટાફ એમાં એક જે વર્ગ હોય છે ને એને ખાલી એસી ઓફિસમાં બેસીને ખાલી પરિપત્ર જ કાઢવાનું. બીજો જે વર્ગ છે લાઈન અને સ્ટાફ, તો એને વર્ક કરવાનું, ફિલ્ડમાં જઈને વર્ક કરવાનું, ઘરે ઘરે સુધી એને વાત પહોંચાડવાની, એ બીજો વર્ગ છે. 2 પ્રકારના સરકારના કર્મચારી કહેવાય. તો આ કાયદો ઘડે ધારાસભા, ન્યાયપાલિકા રક્ષણ કરે અને કાર્યપાલિકા છે ને એનો અમલ કરાવે. બંધારણ છે ને ભારત દેશનો મૂળભૂત કાયદો છે. વહીવટના આધારે 2 પ્રકારો છે, એકીકૃત અને સમવાય તંત્ર. આ 2 પ્રકારના આપણે બંધારણના છે ભાગ. એમાં બ્રિટનનું બંધારણ એકીકૃત છે અને અમેરિકાનું બંધારણ સમવાય તંત્ર છે. ભારતનું બંધારણ એકીકૃત અને સમવાય તંત્રનું મિશ્રણ છે. એટલે શું તમને સમજાવું. સમવાય તંત્રમાં શું હોય કે ખાલી એક કેન્દ્ર સરકારને જ પસંદગી. ચીનમાં એવી રીતના છે, ખાલી કેન્દ્ર સરકારની છૂટે બસ. પછી રાજ્યમાં કોને વહીવટ આપવો એ બધું સરકાર નક્કી કરનાર. અને આપણે તો અહીંયા કેન્દ્ર સરકારમાં છૂટી શકે અને રાજ્ય સરકારમાં છૂટી શકે. બે લોકોના જ હાથમાં છે. એટલે 2 વસ્તુ છે, સમવાય તંત્ર છે અને આપણે એકીકૃત પણ છે. તેથી અર્ધ સમવાય તંત્રે બંધારણ કહે છે. ટૂંકમાં બંધારણ એટલે શું? તો બંધારણ એટલે સાવ સાદી ભાષામાં વાત કરી દો, આપણે જે 3 ખાના બંધારણના ભર્યા છે પુસ્તકોના, જે કંઈ બંધારણનું પુસ્તક બહાર પડ્યું એ 3 ખાના જે છે એ બંધારણના પુસ્તકો વિશેના છે. તો બંધારણ એટલે શું? તો ટૂંકમાં તમને વાત કરી દો કે બંધારણ એટલે દેશ ચલાવવા માટે 520 પેજનું બનેલું પુસ્તક છે.
જેમાં દેશ ચલાવવાના નિયમોનો સંગ્રહ છે. આ ટૂંકું ટચ પહેલાં તમને ખબર હોવી જોઈએ કે આપણે જેના વિશે ભણીએ છીએ હું જે પુસ્તક છે એના વિશેમાં હું લખેલું છે ને કેવા નિયમો લે. નિયમ નંબર 1, નિયમ નંબર 2, નિયમ નંબર 3 હોય એના બદલે એને આર્ટિકલ શબ્દ વાપરો છે. આર્ટિકલ એટલે અનુચ્છેદ 1, 2, 3 બસ એ રીતે. દરેક નિયમને નંબર આપેલા છે જેને આર્ટિકલ એટલે અનુચ્છેદ કહે છે. અનુચ્છેદ પહેલો શું કહે છે તો કે આ, અનુચ્છેદ બીજો આ, ત્રીજો આ. અનુચ્છેદ 324 શું કહે છે તો કે ચૂંટણી માટેનો છે. અનુચ્છેદ 124 શું કહે છે તો કે સુપ્રીમ કોર્ટની સ્થાપના. અનુચ્છેદ 214 શું કહે છે તો કે હાઈકોર્ટની સ્થાપના. અનુચ્છેદ 280 શું કહે છે તો કે ભાઈ નાણાં પંચ છે. 352 કટોકટી, 352, 356, 360 નાણાં કઈ કટોકટી 360. બધાય અનુચ્છેદ શું છે 17 અનુચ્છેદ શું કહે છે અસ્પૃશ્યતા નિવારણ માટે. તો કયો અનુચ્છેદ હું કહે છે એ બધું ક્રમસર આપણે આવશે. મૂળ અનુચ્છેદ એટલે ક્રમ નંબર આપ્યા કે આ નિયમ પહેલો, નિયમ બીજો, પછી જે ઉમેર્યા ને એ બધાના પેટા નંબર આપ્યા. 51 હતું, 51 અનુચ્છેદ ઉમેર્યો, 36 થી 51 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઉમેરી દીધા. પછી 51 એ ઉમેર્યો એટલે કે આપણી મૂળભૂત ફરજો. એટલે બંધારણ ઘડાઈ ગયા પછી એમાં સુધારો કર્યો ને એ બધા પેટા ઉમેર્યા. બંધારણ ઘડાઈને 395 અનુચ્છેદ હતા, અત્યારે 468 જેટલા અનુચ્છેદ છે. ત્યારે 395 અનુચ્છેદ એટલે 395 396, 397, 398 એમ નથી ઉમેરાણા હો. એ કેવી રીતના ઉમેરાણા છે તો કે ભાઈ 351 એ ઉમેરવા, 300 હતો આપણે જે મિલકતનો અધિકાર 300 એમાં લઈ ગયા તો 300 એ બરાબર 243 A B C D છે ઝેડ સુધી છે. 243 A, 243 B, C, D, E, ઝેડ G સુધી. તો આ રીતે બધા પેટા વિભાગ ઉમેરા. બીજા કઈ 395 તો ભાઈ 396 અનુચ્છેદ એમ નથી, એ તો 395 જ છે, પણ પેટા વિભાગ ઉમેરાના આ નિયમો બધા છે. અને બહુ અત્યાર સુધીમાં સુધારા છે, 106 સુધારા થયા છે અત્યાર સુધીમાં બંધારણમાં. કેટલા સુધારા છે? 106. કાયદામાં કલમ હોય છે પરંતુ બંધારણમાં આર્ટિકલ એટલે અનુચ્છેદ હોય. કાયદો શબ્દ બોલીએ ને ભાઈ દહેજ માટેનો કાયદો, ટ્રાફિક માટેનો કાયદો, એમાં કીધું છે મોટરસાઇકલમાં તમે લઈને જતા હોય અને તમારી પાસે લાયસન્સ ન હોય તો તમારે આટલો દંડ ભરવાનો, બરાબર? તો એ દંડ ભરવાનો જે કીધું છે ને એ કાયદામાં લખ્યું છે એ પ્રમાણે. તમારી પાસે લાયસન્સ ન હોય તમે ગુનો કરો. ગુનો એટલે શું કે જે કંઈ કાયદો ગુનો કરવો એટલે કાંઈ એક જગ્યાએ ગુનો હોય, બીજી જગ્યાએ ગુનો ન હોય. તમે માની લો કે બસની અંદર તમે આવ્યા, મિત્ર હોય, બેનપણી હોય, બસમાં અપડાઉન કરતા હોય અને વાતચીત કરતા હોય તો એ શું તમે ગુનો કર્યો? નહીં. એસટીની અંદર તમે વાતચીત કરો તો એ ગુનો નથી. પણ અહીંયા ક્લાસીસમાં આપણે નિયમ બનાવ્યો છે ભાઈ વાતચીત કરવી એને માટેના ઘણા વિચારો, લાંબા વિચારો હોય, દ્રષ્ટિ રાખી હોય એ નકરો પછી દેકારો થઈ પડે. એટલા માટે પછી દ્રષ્ટિ એવી રાખી હોય કે ભાઈ આપણે વાતચીત કરવી નહીં. તો એ જે નિયમ બનાવ્યો ને અને પછી જે તમે કોઈ વાતચીત કરો તો એ ગુનો બને, બાકી વાતચીત કરવી ગુનો નથી. એટલે જે દેશ માટેના નિયમો છે એ નિયમો જે બનાવે છે. પહેલાં એવું હતું કે કોઈ પરિણીત પુરુષ હોય, એ કોઈ પુરુષ હોય પરિણીત હોય કે અપરિણીત હોય, પુરુષને નથી જોવા, એ કાંઈ નહીં, વાંધો નહીં. પરિણીત હોય તો ભલે ને અપરિણીત હોય તો ભલે. પછી સ્ત્રી હોય પરણેલી હોય અને એ બે વચ્ચે સંબંધ હોય, શારીરિક સંબંધ. એ સંબંધ હોય તો એમાં કોઈ પોલીસ સ્ટેશન સુધી પહોંચે, કોર્ટ સુધી પહોંચે અને એના માટે થાય, કેસ થાય તો એ સ્ત્રી છે ને એ ગુનેગાર ગણાય નહીં. એના માટે પુરુષ ગુનેગાર ગણાય અને 5 વર્ષની એને સજા થાય. 5 વર્ષની સજા થતી પુરુષ ગુનેગાર ગણાય. પરંતુ હવે એ નિયમ નીકળી ગયો. હવે કોઈ પુરુષ પરણેલા હોય કે અપરિણીત હોય, સ્ત્રી હોય પરણેલી હોય અને એને મરજીથી સંબંધ રાખે બે શારીરિક સંબંધ, તો કોઈ પણ પ્રકારનો ગુનો ગણાતો નથી. હવે એવો થઈ ગયો એટલે ગુનો જ નથી ગણાતો, એવો કાયદો નીકળી ગયો તો એના માટે સજાઈ ન થાય, બરાબર? તો આવી રીતના જે છે તો એટલે આ રીતના જે કાયદો છે એના ભંગ કરે એટલે એ સજા થાય. પેલા એવું હતું કે તમને આશ્ચર્ય થશે, હવે અત્યારે માની લો કે રેડિયો હોય,
રેડિયો તમે હવે તો રેડિયો કોઈ સાંભળતું જ નથી, ટીવી નથી જોતું, મોબાઈલ આવી ગયા એટલે ટીવી ઓછું થઈ ગયું છે. હું તો બહુ જૂના સમયની વાત કરું. રેડિયો તમે સાંભળવો હોય ને તો એના માટે લાયસન્સ હોવું જોઈએ. આવો નિયમ હતો. લાયસન્સ તમારે રિન્યુ પોસ્ટ ઓફિસમાં કરાવવું પડતું. હવે કોઈક રેડિયો સાંભળતું હોય તો હું ગુનો બને લાયસન્સ વગર? તો પહેલાં લાયસન્સ જરૂરી હતું. એટલે કહેવા એ માગું છું કે લાયસન્સ પહેલાં નિયમ હતો. પહેલાં અમુક વ્યવસાય છાપવો હોય તો નિયમો હતા એના લાયસન્સ. હવે સરકારે પીવી નરસિંહરાવ વડાપ્રધાન બન્યા હતા 1991. ગ્લોબલાઇઝેશન, સેન્ટ્રલાઇઝેશન કર્યું તો એના માટે ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, તો એના બધા મોટાભાગના બધા નીકળી ગયા. એટલે જ પછી આ વધારે વિકાસ છે. નકર તો કેટલી બધી બધા લાયસન્સ લેવા પડે. આ બધા લાયસન્સ હોય. ધૂમ પિક્ચરમાં અભિષેક બચ્ચન જે ઓલી દરિયાની અંદર ચલાવે છે તો એણે પહેલાં એનું લાયસન્સ લીધું. દરિયામાં ચલાવવા માટેનું લાયસન્સ લીધું. રસ્તા પર ચલાવવા માટે વાહનનું લાયસન્સ હોય અને દરિયામાં બોટ ચલાવવા માટેનું લાયસન્સ હોય. પછી જે પિક્ચર હોય એને એ દેખાડ્યું. નકર તો લાયસન્સ વગર ચલાવ ગુનો બને. આમાં તો ગમે ત્યાં હલવાઈ જાય રાજપાલ યાદવની જેમ. તો આ રીતે ગુનો એટલે શું? એટલે મેં તમને કીધું કાયદો બન્યો હોય એ તમે ભંગ કરો ને તો ગુનો. બાકી કાયદો જ ન બન્યો હોય તો ગમે કાંઈ બોલો થાય. એક ધારો 35 સેકન્ડ સુધી કોઈ પુરુષ સ્ત્રી સામે જોવે ને તો એ ગુનો બને. 35 સેકન્ડ સુધી જોવાય ને પુરુષને, સ્ત્રીને કંઈ પીછો કરે ને ચેઝ તો એ ગુનો બને છે. એટલે આ રીતના બધું ઘણા બધા બધું લખ્યું છે. 181 નંબરને ફોન કરો ભાઈ. ચાલો જવા દો, લાંબો વિષય છે, પણ મારે મૂળ તમને સમજાવવા છે એ કે એક જ વાક્યમાં હું સમજાવવા માગું છું કે કોઈ પણ કાયદો બન્યો હોય એ કાયદો જો તોડો ને તો એ ગુનો કહેવાય. અને જો કાયદો જ ન હોય તો તોડે. બરાબર. રાજસમઢિયાળા ગામ છે, રાજકોટ છે, નાટકોટ ને રાજકોટની એમાં અમુક વર્ષ પહેલાં નિયમ હતો કોઈએ ગામમાં ફટાકડા ફોડવા નહીં. તો એ ગામમાં ફટાકડા ફોડે છે તો એ ગુનો ગણાય ને આટલો દંડ ભરવો પડશે. હવે આવો નિયમ એણે બનાવ્યો ગામવાળાએ, ગામના સરપંચ. હવે એણે ત્યાં આપણે અહીંયા દિવાળી ઉજવીને ફટાકડા ફોડીએ તો એ કંઈ ગુનો કહેવાય. પણ જો રાજસમઢિયાળામાં તમે રહેતા હોય અને તમે અહીંયા ફટાકડા ફોડો એટલે તમારે ગુનો બને. એટલે એના માટે એ દંડ થાય. ખ્યાલ આવી ગયો? ગુનો એટલે શું? કાયદો જે હોય ને તો જ એ ભંગ કરો તો એ ગુનો. બંધારણ ઘડે જ્યારે 395 અનુચ્છેદ હતા, અત્યારે 468 અનુચ્છેદ છે. ત્યાર પછી બંધારણનો ઇતિહાસ મારે કોઈ પણનો આપણે જાણવું હોય ને તેનો પહેલાં ઇતિહાસ જાણો. તો પ્રાચીન કાળમાં ગ્રીક દેશના એથેન્સનું બંધારણ સૌથી પ્રાચીન બંધારણ મનાય છે. જો ગ્રીક નામનો દેશ ને, ગ્રીક સંસ્કૃતિ બહુ જૂનામાં જૂની સંસ્કૃતિ. એમાં એથેન્સ નામનું શહેર છે. આવું સોક્રેટિસ હતા ને એથેન્સના હતા, જે સાચા બોલવા માટે એના પોતાના જે એ ગયા એથેન્સ દેશના વતની હતા સોક્રેટિસ. તો એથેન્સનું બંધારણ સૌથી જૂનું બંધારણ. વિશ્વમાં સૌ પ્રથમ કાયદો ઘડનાર હમ્મુરાબી રાજા હતો. એણે પથ્થર ઉપર કાયદો કોતરાવેલ છે. પથ્થર ઉપર કાયદો કોતરાવેલ છે હમ્મુરાબીએ. હવે એ જે હમ્મુરાબીએ દેશ અને પૂછાઈ ગયેલો પ્રશ્ન કે વિશ્વમાં સૌથી પહેલો કાયદો કોણે ઘડ્યો? તો હમ્મુરાબીએ ઘડ્યો. અને એ રાજા હતા એણે કાયદો ઘડ્યો. પથ્થર ઉપર લખે. પહેલાં તો એવી રીતના હતું ને, પહેલાં ક્યાં પેન ને એવું હતું. પછી ધીમે ધીમે શોધ થતી. અશોકે સમ્રાટ અશોકે શિલાલેખ નથી બનાવ્યો તો એ રીતના તાંબાના પથરા ઉપર લખી દે. લોઢામ લીટો આમ જો લોઢામ લીટો. તો આ રીતના બધા શબ્દ જે વાપરીએ છીએ એ બધી જૂનવાણી હતી. મૂળ વાત કરીએ આપણે. તે પથ્થર હાલમાં ફ્રાન્સ દેશ છે, એમાં પેરિસ નામનું શહેર છે. ફ્રાન્સ નામનો દેશ છે, યુરોપ ખંડમાં આવેલો. પેરિસ શહેર છે, એમાં લુવરે સંગ્રહાલય છે. એ મ્યુઝિયમ કહેવાય. એ સંગ્રહાલયની અંદર એ પથ્થર રાખેલો છે. કયો પથ્થર? કે જે પેલો કાયદો ઘડ્યો ને એ પથ્થર લુવરે સંગ્રહાલયમાં રાખેલો. હવે બીજી તમને વાત કરું. હવે લુવરે સંગ્રહાલયમાં એટલે એ લુવરે સંગ્રહાલયમાં મોનાલિસાનું ચિત્ર પણ ત્યાં જ છે. આ જ સંગ્રહાલયમાં મોનાલિસાનું જે ચિત્ર 2.5 ફૂટનું છે એની વિશેષતા એવી છે મોનાલિસાની ચિત્રની કે જેવા ભાવથી આપણે એની સામું જોઈએ ને જેવા ભાવથી જોઈએ ને એવો ભાવ આપણને ફોટામાં દેખાય. દાખલા તરીકે તમને વાત કરું કે આપણે કરુણ ભાવથી જોઈએ તો આપણને કરુણા દેખાય. હાસ્ય કરીએ તો સામે સ્મિત કરે. ક્રોધ કરીએ તો સામેથી પણ ક્રોધ કરે. આ રીતના છે.
ઈસવીસન 1773 થી 1857 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું. અંગ્રેજો જ્યારે આવ્યા ત્યારે પહેલાં તો વેપાર કરવા જ આવ્યા હતા, પછી પ્લાસીનું યુદ્ધ થયું 1757 અને 1764 બક્સરનું યુદ્ધ થયું. આ યુદ્ધ થયું ને પછી અંગ્રેજોએ પોતે શાસન કરવાનું વિચાર્યું, બાકી પહેલાં તો એ વેપાર કરવા જ આવ્યા હતા. હવે 100 વર્ષ સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શાસન કર્યું અને 1858 1947 બ્રિટિશ તાજનું શાસન હતું, એટલે 90 વર્ષ એણે શાસન કર્યું. એટલે હવે એ વખતે કાયદા તો હતા, કાયદા વર્ષોથી હાલ્યા આવે છે. અંગ્રેજી શાસન વખતે આપણા દેશ ચલાવવા માટેના કાયદા જો હતા એ આ રીતના હતા. નિયામક ધારો હતો, રેગ્યુલેટરી એક્ટ. પહેલો કાયદો ભારત દેશ માટે અંગ્રેજો તરફથી પહેલો કાયદો હતો નિયામક ધારો. અરે એ લોકોએ તો કેવા હદ કરી દીધી હતી. એમ છે કાળો કાયદો જે કહે ને રોલેટ એક્ટ જે કાળો કાયદો જે કીધો, ભલે ને પીરે ચંપલ ભલે તો રોલેટ એક્ટ જે છે ને એ કાળો કાયદો જે કીધા કે કોઈ પણ વ્યક્તિને જ્યારે શંકા લાગે તો એ લોકોને ધરપકડ કરી શકતા. આવું 1919 રોલેટ નામનો અંગ્રેજ હતો ને એણે આ કાયદો બનાવ્યો, એટલે એ કહેવાય છે રોલેટ એક્ટ. શેમાં એડમિશન? ઓકે, એક મિનિટ. હવે રોલેટ એક્ટ હતો. તો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે અંગ્રેજો દ્વારા વહેલું જે ભારતમાં કયો કાયદો આવ્યો, એવો પહેલો પ્રશ્ન પૂછે અંગ્રેજો દ્વારા, તો એનો જવાબ આવે છે નિયામક ધારો 1773. બધાય કાયદામાં વાંહે સાલ લખી હોય, કારણ કે એ સાલમાં એ કાયદો આવ્યો, યાદ રાખજો. IPC હોય તો 1860 પહેલાં જે કાયદો છે સાલ લખેલા હતી, સાલમાં એ કાયદો આવ્યો ને એટલે સાલ લખેલી આવે, યાદ રાખજો. પહેલો કાયદો. પછી સંશોધન એટલે કે સુધારો કહેવાય, અમેન્ડમેન્ટ કહેવાય. ઇંગ્લિશમાં તમે ક્યાંય શબ્દ સાંભળ્યો હોય અમેન્ડમેન્ટ એટલે સુધારો, સંશોધન કહેવાય ગુજરાતીમાં. અધિનિયમ 1781 ઈસ્ટ ઇન્ડિયા એક્ટ આવ્યો, ત્યાર પછી 1784 ચાર્ટર એક્ટ આવ્યો. ચાર્ટર એક્ટ 4 વખત આવ્યા. 1813, 1793, 1813, 1833 અને 1853. દર 20 વર્ષે. ચાર્ટર એક્ટ એટલે શું? તો બ્રિટિશ સરકાર દ્વારા, બ્રિટન દ્વારા જે બનાવવામાં આવતો કાયદો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે કે એને ભારતમાં કેમ શાસન ચલાવ્યું. દર 20 વર્ષે એમાં સુધારા આવતા, ચાર્ટર એક્ટ કહેવાય છે. અને એમાં જે સુધારા વધારા એ લોકો કરતા હતા. ત્યારબાદ ભારત સરકાર અધિનિયમ આવ્યો 1858, ભારતીય પરિષદ અધિનિયમ 1861, ભારતીય પરિષદ અધિનિયમ 1892, ભારતીય પરિષદ અધિનિયમ 1909 આવ્યો. ભારત સરકાર અધિનિયમ મોન્ટેગ્યુ જેમ્સ સુધારા કે 1919 3 ઘટના બની. એક તો જલિયાવાલા બાગની ઘટના બની, મોન્ટેગ્યુ જેમ્સ પર સુધારા થયા, અને ત્રીજી કઈ ઘટના બની બોલો તો? 1919 3 મુખ્ય ઘટના. રોલેટ એક્ટ, કાળો કાયદો જે ગાંધીજીએ કીધો ને કે કોઈ પણ અપીલ નહીં કરવાની, દલીલ નહીં કરવાના, વકીલ નહીં રાખવાના, આવો કાળો કાયદો. ગમે વ્યક્તિને ગમે ત્યાંથી ધરપકડ કરી લે અને એને જેલમાં નાખી દે, ગમે એટલા દિવસ રાખો ને એટલા રાખે. આવો કાયદો હતો અંગ્રેજ વખતમાં. ઘણા કહેતા ને કે આના કરતાં અંગ્રેજોનું શાસન સારું હતું. ત્યારે શાસનને એ લોકોએ કેટલું ભોગ્યું. ખેતી કરે, ઉત્પાદન થાય, અંગ્રેજોને દઈ દેવાનું. વિચાર કરો. હતા ને ઘણા બધા કાયદાઓ. મેં તમને શું કીધું કે કેટલા બધા લોકો કાયદાઓ આવ્યા, કાયદા હતા જ બધા. સાયમન કમિશન આવ્યું 1927, નહેરુ રિપોર્ટ 1928, ભારત સરકાર અધિનિયમ 1935. જો આ મહત્વનો હતો. આ પછી આપણને આઝાદી મળી ને 15મી ઓગસ્ટ 1947, અને આપણું બંધારણ અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950. આ સમયગાળામાં દેશમાં શાસન કેવી રીતના ચાલ્યું? આના પ્રમાણે ભારત સરકાર અધિનિયમ 1935 આ મુજબ શાસન ચાલ્યું. આઝાદી તો મળી ગઈ હતી, આપણું બંધારણ તૈયાર નહોતું. આ શાસન આમાંથી બંધારણમાં ઘણું લીધું છે આપણે. 35% વસ્તુ આમાંથી લીધેલી છે. બાકી તો બંધારણમાં 60 દેશોનો અભ્યાસ કર્યો આપણે, એમાંથી 10 દેશ પાસેથી લીધું, અને ભારત સરકાર અધિનિયમ 1935 પાસેથી લીધું આપણે. ઓગસ્ટ પ્રસ્તાવ 1940, ક્રિસ મિશન 1942, બેવલ યોજના 1945, કેબિનેટ મિશન આવ્યું કે બંધારણ સભા ઘડવા માટે.
એ 1946 એ બધી વિગતથી વાત કરવાના. માઉન્ટ બેટન યોજના 3 જૂન 1947, ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947. આપણને આઝાદી આ પ્રમાણે મળી. ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 મુજબ આપણને આઝાદી મળી. હવે કાયદો કહેવાય, અધિનિયમ, ધારો કહેવાય, સંહિતા કહેવાય, એક્ટ કહેવાય, લો કહેવાય, કોડ કહેવાય, કાનૂન કહેવાય. આવા બધા શબ્દો છે એની મેં તમને વાત કરી. આ બધા પર્યાયવાચી શબ્દો છે. હવે ધારો એટલે કાયદો અને ધારા એટલે કલમ. ધારો શબ્દ હોય ને તેનો મતલબ કાયદો અને ધારા શબ્દ હોય ને એનો મતલબ કલમ. જો હિન્દીમાં દફા કહેવાય. શું કહેવાય? દફા. આપણે હિન્દીમાં શબ્દ તમે સાંભળ્યો છે, દફા 302 કે જૂના પિક્ચરમાં એવું આવે, દફા 302 કે તહત મુજરિમ કો સજાએ મોત દી જાતી હે, નહીં નહીં, આવી રીતના શબ્દો જે કે ને એ આ દફા એટલે કે ધારો કાયદો છે. બરાબર? ત્યાર પછી બંધારણ કેવી રીતે ઘડાયું? આપણું બંધારણ તો છે જ, એ ઘડાયું કઈ રીતના એની મારે તમને વાત કરવી છે. બંધારણ ઘડાયું કેવી રીતે? તો બંધારણ જે છે એનો પ્રથમ વિચાર કોને આવ્યો, ત્યાંથી શરૂઆત કરી છે. આપણું બંધારણ ઘડાયું કઈ રીતે એ વિગતથી તમને વાત કરું છું. તો બંધારણનો પ્રથમ વિચાર 1895માં બાળ ગંગાધર તિલકને આવ્યો. બાળ ગંગાધર તિલકને 1895માં પહેલો વિચાર આવ્યો આપણો બંધારણ ઘડવાનો. 1922માં ગાંધીજીને વિચાર આવ્યો અને 1934માં માનવેન્દ્રનાથ રોય એટલે કે એમ.એન. રોયને બંધારણ સભા ઘડવાનો વિચાર આવ્યો છે. બંધારણ સભા, જો લોકસભા એટલે શું? તો બિલ્ડિંગ છે. લોકસભા બિલ્ડિંગ ક્યાં આવી? લોકસભા ક્યાં આવી ભારતની? દિલ્હીમાં. રાજ્યસભા એ દિલ્હીમાં આવી. લોકસભા અને રાજ્યસભા એક જ બિલ્ડિંગમાં છે. પણ ગાંધીનગરમાં આવી એને શું કહેવાય? વિધાનસભા. હવે 31 વિધાનસભા અત્યારે ભારતમાં છે. દરેક રાજ્યમાં છે, 3 કેન્દ્ર શાસિત પ્રદેશમાં છે, 31 છે. પણ એ જે વિધાનસભા કહેવાય એ બિલ્ડિંગ છે. લોકસભા, રાજ્યસભા બિલ્ડિંગ છે. એમ બંધારણ સભા કોઈ બિલ્ડિંગ નહોતું. બંધારણ સભા એટલે બંધારણ ઘડવા માટે નક્કી કરેલા લોકોનો સમૂહ એટલે બંધારણ સભા. એને જવાબદારી હતી તમારે બંધારણ ઘડવાનું. હવે 1935માં કોંગ્રેસે બંધારણ સભા ઘડવાની માંગ કરી. જો 35માં ઠેઠ માંગ કરી તો ઠેઠ 11 વર્ષ પછી 46માં ઠેઠ કેબિનેટ મિશન મોકલ્યું ઇંગ્લેન્ડ ત્યાં. આપણે કેમ કેબિનેટ મંત્રી છે, કેબિનેટ મંત્રી હોય કે અમિત શાહ છે ગૃહમંત્રી છે, ત્યાં રાજનાથસિંહ છે રક્ષા મંત્રી છે, અશ્વિની વૈષ્ણવ રેલવે મંત્રી છે, એસ જયશંકર વિદેશ મંત્રી છે, એ બધાય કેબિનેટ મંત્રી કહેવાય. એટલે એવી રીતના પિયુષ ગોયલ છે. તો એવા બધા જે કેબિનેટ મંત્રી જે હતા ઇંગ્લેન્ડના, એ કેબિનેટ મંત્રી અહીંયા આવ્યા અને ત્યાંથી મોકલ્યા એને કે જાઓ ભારતમાં જઈ અને બંધારણ સભા ઘડી આવો. એટલે એ જે આવ્યા અને બંધારણ સભા ઘડવા માટે એ લોકો આવ્યા. એ કેબિનેટ મંત્રી આવ્યા. એ 3 જણા આવ્યા હતા કેબિનેટ મિશનમાં. 3 જણા કેબિનેટ મંત્રી આવ્યા હતા. હવે 1946માં 11 વર્ષ પછી આવ્યા. એ 3 સભ્યોના નામ છે એવી એલેક્ઝાન્ડર, કેથિક લોરેન્સ અને સ્ટેફર્ડ ક્રિપ્સ. અંગ્રેજ નામ છે બધા. આ 3 જણા આવ્યા. જો બંધારણ કેમ ઘડાયું ત્યાંની તમને વાત કરતો પહેલા વિચાર કોને આવ્યો ત્યાંથી શરૂઆત કરી અને 1935માં માંગ કરી હતી તમે બંધારણ સભા અમને બનાવી દો, આવી માંગ કરી હતી 1935માં. અને એ જે ઘડાયું 1946માં બંધારણ સભા માટે 3 જણ મોકલા. લ્યો 11 વર્ષ પછી માંગ સ્વીકારી. વિચાર કરો. પછી દર 10 લાખે એક પ્રતિનિધિ લઈ અને 389 સભ્યોની બંધારણ સભા બને. દર 10 લાખે. હવે કેટલી વસ્તી એક પ્રતિનિધિ હોય એવું હેડિંગ બાંધો, લખો. કેટલી વસ્તીએ એક પ્રતિનિધિ હોય આવું હેડિંગ બાંધો. કેટલી વસ્તીએ એક પ્રતિનિધિ હોય આવું હેડિંગ બાંધો. કેટલી વસ્તીએ એક પ્રતિનિધિ હોય એમાં 3 લીટી કરાવું છું. આવું હેડિંગ બાંધો. કેટલી વસ્તીએ એક પ્રતિનિધિ હોય આવું હેડિંગ બાંધો. એમાં એરો કરીને લખો. એરો કરીને લખો. બંધારણ સભામાં તો ડોટ કરીને લખો. 10 લાખે એક વ્યક્તિ.
બંધારણ સભામાં 10,01 વ્યક્તિ. તો કેટલી વ્યક્તિએ એક પ્રતિનિધિ હોય ને એની મારે તમને વાત કરવી છે. તો બંધારણ ઘડવા માટેની જે બંધારણ સભા હતી એમાં 10,01 વ્યક્તિ. પછીનું લખો બંધારણ સભામાં 10,01 વ્યક્તિ છે ને. ત્યાર પછી લખો લોકસભામાં એમાં ડોટ કરીને લખો 15,01 વ્યક્તિ. 15,01 વ્યક્તિ. ત્યાર પછી લખો રાજ્યસભામાં તેમાં લખો 20,01 વ્યક્તિ. 20,01 વ્યક્તિ. જો લોકસભાના હોય ને સંસદ સભ્ય, એમાં આપણે ગુજરાતમાં 26 સંસદ સભ્યો છે, 26. આ જે સંસદ સભ્ય હોય ને, બરાબર, 26 સંસદ સભ્ય છે, એ દર 15,01 પ્રતિનિધિનું હોય. વિધાનસભા હોય ને, વિધાનસભા એમાં ધારાસભ્ય હોય. વિધાનસભાના સભ્ય હોય ને એના ધારાસભ્ય કહેવાય, અને લોકસભા હોય ને એના સભ્યને સંસદ સભ્ય કહેવાય. આવા ધારાસભ્ય છે ને એ ગુજરાતમાં 182 ધારાસભ્ય છે, અને સંસદ સભ્ય છે ને એ ગુજરાતમાં 26 સંસદ સભ્ય છે. 26. હવે ધારાસભ્યમાંથી મુખ્યમંત્રી છૂટે. મુખ્યમંત્રી છે ને ધારાસભ્યમાંથી જ છૂટાય, અને સંસદ સભ્યમાંથી વડાપ્રધાન છૂટે. વડાપ્રધાન જે છે ને એ સંસદ સભ્યમાંથી આ રીતના આવે છે. આ ભારતમાં વિધાનસભા છે ને દરેક રાજ્યમાં હોય છે, અને 31 વિધાનસભા છે. અને આ સંસદ છે ને લોકસભા એ ભારતમાં એક જ હોય છે. એક જ છે દિલ્હીમાં. દિલ્હીમાં એક જ હોય છે, અને આ દરેક રાજ્યમાં હોય છે. ગાંધીનગરમાં હોય છે, એવી રીતના દરેક રાજ્યમાં હોય છે. આપણે વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી છે. તો આ રીતના વિધાનસભા અને લોકસભા. વિધાનસભાના સભ્યને ધારાસભ્ય કહેવાય, MLA, અને લોકસભાના સભ્યને સંસદ સભ્ય કહેવાય, MP. એટલે બેનો તફાવત પહેલાં મેં તમને બેઝિક વાત કરી. ધારાસભ્ય ભેગા થઈને મુખ્યમંત્રી છૂટે, અને સંસદ સભ્ય ભેગા થઈને વડાપ્રધાન છૂટે. હવે 31 વિધાનસભા છે ભારતમાં, અને લોકસભા એક જ છે. આ ગાંધીનગરમાં છે, આપણે ગુજરાતમાં, ઓલા દિલ્હીમાં છે. તો મારે તમને મિત્રો જે વાત કરવાની છે કે આપણે અમરેલી જિલ્લામાં 13.5 લાખની વસ્તી. હવે 15,01 પ્રતિનિધિ હોય તો 1.5 લાખની વસ્તી ઘટતી હતી. એટલે ભાવનગર જિલ્લાના 2 તાલુકા લીધા, મહુવા અને ગારિયાધાર. આપણે સંસદીય વિસ્તારમાં મહુવા અને ગારિયાધાર જે તાલુકા છે એના સંસદ સભ્ય પણ અત્યારે અમરેલી જિલ્લાના જે સંસદ સભ્ય છે એ જ ગણાય છે. એ 2 લીધા, કારણ કે 15 લાખની વસ્તી હોય છે. વસ્તી વધારે હોય તો દાખલા તરીકે અમદાવાદ છે, જ્યાં વસ્તી વધારે તો 1 કરતાં વધારે સંસદ સભ્ય ઓલા હોય છે. રાજકોટમાં, વેસ્ટમાં, અને એ રીતના સંસદ સભ્ય. તો આ રીતના ટૂંકમાં એના સંસદ સભ્ય 15 લાખ હોય ને 10 લાખ એક પ્રતિનિધિ લીધા. 389 સભ્યોની પસંદગી કરી. હવે એ જે 389 સભ્યમાંથી કોણ કોણ હતા એ તમને કહું તો બ્રિટિશ પ્રાંતના 292. બ્રિટિશ પ્રાંત એટલે શું એ તમને સમજાય દઉં. ચીફ કમિશનર પ્રાંતના 4. આ 2 વસ્તુ છે. અત્યારે કેમ ભારતના 28 રાજ્ય છે, એમ એ વખતે એને પ્રાંત હતા, 9 પ્રાંત હતા. કે યુપી જે છે સંયુક્ત રાષ્ટ્રીય પ્રાંત, યુપી જે છે એ રીતના રાજ્યો હતા. તો એ રાજ્યો અને આ બધા કેન્દ્રશાસિત પ્રદેશ કેમ છે એ રીતના ચીફ કમિશનર પ્રાંત હતા ત્યારે એ વખતે, અંગ્રેજના વખતે. અંગ્રેજ વખતે ગુજરાતમાં 5 જિલ્લા હતા. આ ગુજરાતની વ્યવસ્થાને 5 જિલ્લામાં તેને જ કરી હતી, આખા ગુજરાતની વ્યવસ્થા. દેશી રજવાડાના 93 સભ્ય હતા. કુલ 389 સભ્યો. કેબિનેટ મિશન યોજના મુજબ એ લોકો ચૂંટી અને ચૂંટણી કરીને વીએ ગયા. વાંયથી અહીં થયું બાંધણું. ઓલા તો વીએ ગયા હતા કેબિનેટ મિશનવાળા, અહીંથી બાંધણું થયું કે એમાંથી 90 મુસ્લિમ લીગના સભ્યો હતા ને નીકળી ગયા. અમારે ક્યાં નોખો દેશ બનાવવો છે, નોખું બંધારણ બનાવવાનું છે, અમે નો એમાં રહીએ. પછી કેબિનેટ મિશન જાણ કરી કે અહીંયા આવું થયું છે, હવે અમે પાછો ધક્કો નથી ખાતા,
ને અમારા પ્રતિનિધિ માઉન્ટ બેટન છે, એને કયો પાછું એને ચૂંટણી કરીને પાછું કરાવે. એટલે પાછી માઉન્ટ બેટન મુજબ પછી વિભાજન પાડ્યું. આ વિભાજન 90 જણા નીકળી ગયા, 389 માંથી 90 મુસ્લિમ લીગના સભ્યો નીકળી ગયા ને, એટલે વાહે વધ્યા 299. આ 299 જણાએ ભેગા થઈ અને આપણું બંધારણ કર્યું. એ વિભાજન કહેવાય. વિભાજન બાદ એટલે કે 3 જૂન 1947 રોજ બંધારણ સભામાં 299 સભ્યો બન્યા. વિભાજન એટલે કોનું? કે મુસ્લિમ લીગના નીકળી ગયા ને, એ બધી વિભાજન કહેવાય. એટલે આપણને જે આ ભારત પાકિસ્તાનને 2 ભાગલા પડ્યા ને વિભાજન બાદ, માઉન્ટ બેટન યોજના મુજબ એટલે આપણું બંધારણ અત્યારે છે ને ઘડ્યું છે કેટલા લોકોએ? 299 જણા. ઘડવાના હતા 389 જણા, 299 જણાએ ઘડ્યું છે આપણું બંધારણ. એમાં બ્રિટિશ પ્રાંતના 229 જણા હતા, 12 પ્રાંતના, અને દેશી રજવાડાના 70 જણા હતા. 29 રજવાડામાંથી લીધા હતા. બંધારણ સભાના અનુસૂચિત જાતિના 30 સભ્યો હતા. બંધારણ સભા પારસીના પ્રતિનિધિ તરીકે HP મોદી હતા. જો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આજે પારસી, બૌદ્ધ, જૈન, આ બધાનો જે ધર્મ પ્રમાણે જે હતો. પારસી લોકો છે ને, પારસી વિશે ને આપણને મિનિમમ 10 બાબત તો ખબર હોવી જ જોઈએ. એટલે હેડિંગ બાંધો પારસી. પારસી હેડિંગ બાંધો, તમને 10 વસ્તુ લખાવું છું. પારસી હેડિંગ બાંધો, તમને 10 વસ્તુ લખાવું છું. એટલે તમને પારસી વિશેના પ્રશ્ન આવે તો આપણને એ મદદરૂપ થાય. એમાં લખો 1 નંબર કરીને 11મી સદીમાં ગુજરાતના સંજાણ બંદરે ઉતર્યા હતા. 11મી સદીમાં ગુજરાતના સંજાણ બંદરે ઉતર્યા હતા. સંજાણ બંદરે ઉતર્યા હતા. ઓલા કેમ વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ઉતર્યા, એવી રીતના. પછી એનો કંઈ લખો, તે વખતે જાદી રાણાની સત્તા હતી. જાદી રાણા, જમરૂકનો જ, દડાનો દ. તે વખતે જાદી રાણાની સત્તા હતી. આજે વિતરે ને ત્યારે કોની સત્તા હતી? તો કે જાદી રાણાની સત્તા હતી 11મી સદીમાં. સંજાણ બંદર વલસાડ જિલ્લામાં આવ્યું. ક્યાં જિલ્લામાં આવ્યું સંજાણ? તો વલસાડ જિલ્લામાં આવ્યું. ન્યાય ઉતરા હતા. હવે રાજાએ ને કીધું કે અમારે, લખાવું છું આગળ, વચ્ચે વાત કરજો, કે એ લોકો ઈરાનથી આવ્યા હતા. લખો, તેઓ ઈરાનથી આવ્યા હતા. ભારતમાં આવ્યા ને, આ ગુજરાતમાં, એ ક્યાંથી આવ્યા હતા? ઈરાનથી આવ્યા હતા. અને પારસી લોકો એકદમ શાંત. એ લોકોને એને કીધું કે અમારે અહીંયા રાજ કરવું છે. તો એને રાજાએ ઘણી ના પડી દીધી કે અહીંયા, એ કે અમારે વેપાર કરવો છે. રાજાએ ના પડી દીધી, અમારે અહીં કે વેપારની કોઈ જગ્યા જ નહીં, અમારી વસ્તી જેટલી બધી અહીં વધારે છે ને, તમે હવે કમાઈ નહીં શકો. તો એ જે પારસી લોકોએ એક દૂધનો કટોરો મગાવ્યો અને એમાં ખાંડ નાખી, અને ખાંડ નાખીને તો એ છલકાણો નહીં. એટલે એણે કીધું દૂધમાં જેમ ખાંડ ભળી જાય ને સાકર, એવી રીતના અમે તમારામાં ભળી જાવ. રાજા આ પ્રયોગ જોઈને ખુશ થઈ જાય. એટલે કે વાંધો ના આવે. અને એ લોકો બહુ છે ને પોચું બોલે. જો પારસી લોકો કાંઈ બહુ વધારે નહીં, વાત એવી રીતના કરે ધીમી. એટલે એ લોકોને પછી વેપાર કરવાની છૂટ આપે. આ રીતના પારસી લોકો. પારસીનું કાશી એટલે ઉદવાડા. પારસીનું કાશી એટલે ઉદવાડા. ઉદવાડા છે ને, પારસીના કાશી તરીકે ઓળખાય છે. ત્યાર પછીનું લખો, તેનો લખો ધર્મસ્થાન. ધર્મસ્થાન તો લખો અગિયારી. આપણે જે મંદિર હોય, મસ્જિદ હોય, એવી રીતના એમાં અગિયારી અને ધર્મસ્થાન. પછી લખો ધાર્મિક ગ્રંથ. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે પારસીઓનો ધાર્મિક ગ્રંથ કયો હતો? તમે લખો અવેસ્તા. અવેસ્તા. પારસીઓનો ધર્મ ગ્રંથ હતો અવેસ્તા, ધાર્મિક ગ્રંથ. ત્યાર પછીનો અવેસ્તા હતો ધાર્મિક ગ્રંથ. ત્યાર પછીનું લખો તેના સ્મશાનને. લખો તેના સ્મશાનને દખમું કહે છે. દખમું. દડાન દ, ખટારાન ખ, મરચાન મ. તેના સ્મશાનને દખમું કહે છે. દખમું કે. હવે એ અગ્નિ સંસ્કાર આપે કે દફનાવે? બોલો તો. સાચો જવાબ છે. એને અગ્નિ સંસ્કાર એ નથી આપતા, દફનાવતા નથી. એને મૃતદેહને એમને છોડી દે પારસી લોકો, અને ગીધ લોકોના ખોરાક માટે
અને ગીધ લોકો એને ખાય. આ રીતના પારસી બધી જગ્યાએ પારસીઓનું બધી જગ્યાએ એને અગ્નિ સંસ્કાર ન આપે અને ઓલું ન કરે, દફનાય ને એને ગીધ માટે એને મૃતદેહને જ છોડી દે, એના પછી ખોરાક ખાય, ગીધનો ખોરાક. બરાબર. આ રીતના આ પારસી વિશેની 10 બાબત થઈ ગઈ. કેટલી થઈ? 7 થઈ ને? 5 થઈ. કાંઈ વાંધો નહીં. આમાં આવું થાય એમ છે, આપણે જે શિક્ષક તો હરખું જ ભણાવતા હોય, પછી જેવું વાસણ રાખીએ ને, તમે જેવું વાસણ રાખો ને એટલું ભરાય. કોઈને ફર્સ્ટ ક્લાસ આવે, કોઈને સેકન્ડ ક્લાસ આવે, કોઈ નપાસ થાય ને, કોઈ વિદ્યાર્થી નપાસ થાય, કોઈ પાસ થઈ જાય, કોઈ નપાસ. વાસણ હરખું રાખે, તમે વાસણ મોટું રાખીને બેઠા હોય ને તો વાંધો ન. વરસાદ આવે ને એટલે નેવા નીચે ડોલ રાખીએ, ડોલ ભરાઈ જાય, ટીપ મૂકે ટીપ ભરાઈ જાય ને, ગાગર મૂકે ગાગર મૂકે. તો જેવું વાસણ રાખશો ને એવું ભરાય. ઘણાના વાસણ ફૂટલા હોય, ઘરે જાય ને ઢોળાતું જતું. ચાલ લખો, પોતાની સાથે લખો, પોતાની સાથે આતશે બહેરામ, પોતાની સાથે આતશે બહેરામ, કૌંસમાં લખો પવિત્ર અગ્નિ લાવ્યા હતા. પોતાની સાથે આતશે બહેરામ, કૌંસમાં લખો પવિત્ર અગ્નિ લાવ્યા હતા. પોતાના આને શું લાવ્યા હતા? પવિત્ર અગ્નિ લાવ્યા હતા. આવ્યા ને ત્યારે પોતાની સાથે. એટલે ધર્મગ્રંથ લખાઈ ગયો, પછી પુસ્તક લખાઈ ગયું, એ ક્યાંથી આવ્યા હતા એ લખાઈ ગયું. પારસી લખો. પારસીની સૌથી વધારે વસ્તી નવસારી જિલ્લામાં છે. પારસીની સૌથી વધારે વસ્તી નવસારી જિલ્લામાં છે. નવસારી જિલ્લામાં છે ને પારસીની સૌથી વધારે. પછી લખો પારસીનું નવું વર્ષ. પારસીનું નવું વર્ષ એટલે એમાં ડોટ લખો પતેતી. પતેતી. પતેતીની રજા હોય ને ત્યારે આપણને ખબર હોય કે રજા છે, પતેતીની રજા છે. પછી હું છે એ કોઈ દી ખબર વિચાર્યું નહીં. તો પારસીનું નવું વર્ષ એટલે પતેતી. બરાબર. તો આટલી વસ્તુ એના વિશે આપણે જાણતા હોય તો વધારે ખ્યાલ આવે. એટલે પારસીના પ્રતિનિધિ તરીકે HP મોદી હતા. બંધારણ સભામાં કુલ 15 મહિલાઓ. જો પારસી દાદાભાઈ નવરોજી પારસી હતા, હે ને, રતન ટાટા પારસી હતા, આ લોકો બધા પારસી. તો HP મોદી જે છે ને એ પારસીના પ્રતિનિધિ તરીકે હતા. તો સાહેબ આપણા નરેન્દ્ર મોદી પારસી છે? નહીં, નરેન્દ્ર મોદી પારસી ને, એ લોકો ઘાંચી છે, ઘાંચી. બંધારણ અને હવે તો એ કોઈ જ્ઞાતિ એમ તો શરૂઆત કરી મહારાષ્ટ્રમાં, જ્ઞાતિવાદ જ કંઈ ન હોવો જોઈએ. મહારાષ્ટ્રમાં સોંદલા નામનું ગામ છે, સોંદલા મહારાષ્ટ્રમાં. એ કોઈને પૂછો તમારી કઈ જ્ઞાતિ? તો કે માનવ જાતિ. કોઈની કઈ જ્ઞાતિ અમે આ જ્ઞાતિના ના જ્ઞાતિના એવું એ કોઈ નહીં, માનવ જાતિ. સોંદલા ગામ પેલું બન્યું ભારતનું મહારાષ્ટ્રમાં. એની કોઈ નાયક જાત જ નહીં, કાંઈ પ્રશ્ન જ નહીં. બંધારણમાં કુલ 15 મહિલાઓ હતી. એમાં હેડ તરીકે હંસાબેન મહેતા હતા, જીવરાજ નારાયણ મહેતાના પત્ની, ગુજરાતના. એંગ્લો ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે ફ્રેન્ક એન્થોની. તો હવે એંગ્લો ઇન્ડિયન બંધારણ 104માં સુધારો મુજબ કાઢી નાખ્યું, એને વધારે આગળ નથી. એંગ્લો ઇન્ડિયન કોને કહેવાય પહેલાં તમને કહી દો, કે જેના પિતા યુરોપિયન હોય અને માતા ભારતીય હોય. એટલે કે જેના પિતા ધોળિયા હોય અને માતા ઇન્ડિયાના હોય, એના સંતાન એને એંગ્લો ઇન્ડિયન કહેવાય. હવે એંગ્લો ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે જે હતા તે ફ્રેન્ક એન્થોની. તો હવે એની 2 સીટ છે ને રાષ્ટ્રપતિ નિમણૂક કરતા એંગ્લો ઇન્ડિયનની, એ હવે પછી કાઢી નાખી. એંગ્લો ઇન્ડિયનની વસ્તુ કાઢી નાખી, નકર પહેલાં રાષ્ટ્રપતિ નિમણૂક કરતા. બરાબર. બંધારણ કેમ ઘડાયું એની તમને વાત કરું છું આપણે બંધારણ વિષયની અંદર. ત્યાર પછી બંધારણ સભાની ચૂંટણી જુલાઈ 1946માં થઈ હતી. જુલાઈ 1946માં બંધારણ સભાની ચૂંટણી થઈ હતી. 1946. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે? 9 ડિસેમ્બર 1946ના રોજ થઈ હતી. પહેલી બેઠક બંધારણ સભાની. ક્યાં? દિલ્હીમાં, આપણા સંસદ ભવનમાં. એટલે જો સંસદ ભવન પેલા વર્તુળાકાર હતું ને, એની જે સેન્ટ્રલ હોલ છે ત્યાં બેસીને બંધારણ ઘડતા. હવે એનું મોદી સાહેબે જ્યારે નવું સંસદ ભવન થયું ત્રિકોણાકાર, મોદી સાહેબ હાલીને ગયા હતા. જૂના સંસદથી નવું સંસદ 100 મીટર દૂર હો,
100 મીટર દૂર ને એટલું બધું મોદી સાહેબ હાલીને ગયા હતા. સમાચારમાં આવ્યું કે જૂની સંસદ નવી સંસદ વડાપ્રધાન હાલીને જાય આ રીતનું. અને અહીંયા આપણે કેટલું હાલીએ છીએ તો 100 મીટર જ દૂર છે. તમે આવો ક્યારેક દિલ્હીમાં તો જોવા માટે વર્તુળાકાર જે છે અને ત્રિકોણાકાર આવ નજીક નજીક જ થાય. તમે મોબાઈલમાં જોઈ શકશો. તો મૂળ મિત્રો મારે તમને વાત કરવી છે કે જૂનું જે સંસદનું નામ રાખ્યું સંવિધાન સદન. શું નામ રાખ્યું છે? સંવિધાન સદન. સંવિધાન સદન શું કામ નામ રાખ્યું? જૂની સંસદનું નામ મોદી સાહેબે પાડ્યું. તો ત્યાં બંધારણ ઘડાયું હતું ને એટલા માટે નામ રાખ્યું છે સંવિધાન સદન નામ રાખ્યું. બરાબર. જૂની ન ખબર હોય તો લખી લેવાય કે જૂની સંસદ ભવનનું નામ સંવિધાન સદન મોદીએ રાખેલ છે. સંવિધાન સદન. સંવિધાન ભણીએ છીએ ને એટલે હું તમને એને લખતી વખતે વાત કરું છું. બાકી આપણે યાદ રહી જતું હોય તો કાંઈ ઉપાધિ છે. યાદ રહી જાય તો કંઈ ઉપાધિ નથી. પછી આપણે ઘરે જઈ પછી અડધું ભૂલી જાય. જૂના સંસદ ભવનનું નામ મોદીએ સંવિધાન સદન રાખેલું છે. જૂના સંસદ ભવન. ચાલો હવે એટલે બીજી પહેલી મિટિંગ 9 ડિસેમ્બર 1946, બીજી મિટિંગ 11 ડિસેમ્બર 1946, ત્રીજી 13 ડિસેમ્બર 1946. બંધારણ સભાની કુલ 11 સત્ર. સંસદના 3 સત્ર હોય છે. શિયાળુ, ઉનાળુ નો ભાઈ, ઉનાળુ નો આવે. સંસદના 3 સત્ર લખી નાખો, નો ખ્યાલ હોય તો. સંસદના 3 સત્ર શિયાળુ, ચોમાસું અને બજેટ. યાદ રાખજો, શિયાળુ, ચોમાસું અને બજેટ. આ 3 સત્ર જે છે તો કહું છું કે ન આવે તો લખી લો, ન ખબર હોય તો. એ તો સરકારને ખબર ઉનાળુ સત્ર કેમ નથી રાખ્યું. પણ સંસદના આપણને પરીક્ષામાં પૂછે સત્ર કેટલા, તો કે 3. શિયાળુ, ચોમાસું અને બજેટ. આ 3 સત્ર છે, યાદ રાખજો. જિંદગી સુખી થવું હોય ને બરાબર. તો બંધારણ સભામાં કુલ મિટિંગ કેટલી થાય? 166. કેટલી મિટિંગ થઈ? 166 મિટિંગ થઈ બંધારણ સભા. અને સત્ર કેટલા સત્રમાં મળ્યા? 11 સત્રમાં અલગ અલગ સમય મળ્યા. બંધારણ સભાના સભ્યોની અપ્રત્યક્ષ ચૂંટણી થઈ હતી. અપ્રત્યક્ષ ચૂંટણી કોને કહે? હું તમે જે મત આપીએ ને એને પ્રત્યક્ષ ચૂંટણી કહેવાય. દાખલા તરીકે સરપંચની ચૂંટણી પ્રત્યક્ષ થાય, ધારાસભ્યની ચૂંટણી પ્રત્યક્ષ થાય. એમાં હું તમે મત આપીએ છીએ. પણ આપણે જે ચૂંટાયેલા સભ્ય મત આપે ને એને અપ્રત્યક્ષ ચૂંટણી કહેવાય. દાખલા તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણી એ અપ્રત્યક્ષ કહેવાય. એમાં હું તમે મત આપતા નથી, તો અપ્રત્યક્ષ ચૂંટણી કહેવાય. આપણે ચૂંટાયેલા સભ્ય મત આપે, ધારાસભ્ય, સંસદ સભ્ય એને. ત્યારે પ્રથમ બેઠકમાં 207 સભ્યોએ હાજરી આપી હતી. કુલ 299 સભ્યો હતા. જે બી કૃપલાણીની ભલામણથી ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહાને કાર્યકારી અધ્યક્ષ નિમવામાં આવ્યા હતા. ફ્રેન્ચ પદ્ધતિથી અધ્યક્ષ નિમાતા. ફ્રેન્ચ પદ્ધતિમાં શું હોય ખબર છે કે સૌથી મોટી ઉંમરના હોય ને એને અધ્યક્ષ બનાવે. એટલે બંધારણ સભામાં સૌથી મોટી ઉંમરના કોણ હતા? તો સચ્ચિદાનંદ સિંહા. એને અધ્યક્ષ બનાવ્યા. તેને કીધું કે તમારે અધ્યક્ષ બનાવવાનું છે ટેમ્પરરી. મને હમણાં નહીં ગગા, આંખે દેખાય નહીં, મારે નથી બનવું. એ ટેમ્પરરી બનવાનું છે. પછી અમે બીજાને બનાવીને છે હારું હારું ગગા વેલા હાર બધાને બનાવી નાખજો. એટલે એમ કરીને સચ્ચિદાનંદ સિંહાને અધ્યક્ષ બનાવ્યા પહેલા વહેલા. ટેમ્પરરી, મોટી ઉંમરના હતા બંધારણ સભામાં. હવે 9 થી 11 ડિસેમ્બર 2 દિવસ અધ્યક્ષ રહ્યા. પછી 11મી ડિસેમ્બરે બીજી મિટિંગ થઈને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને કાયમી અધ્યક્ષ બનાવ્યા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એટલે ભારતના પહેલા રાષ્ટ્રપતિ. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એટલે બિહારના ગાંધી તરીકે ઓળખાય છે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એટલે જે ઇન્ડિયા ડિવાઇડેડ નામનું પુસ્તક લખ્યું તે આપણે બંધારણ સભાના કાયમી અધ્યક્ષ બન્યા. એટલે એને અધ્યક્ષ બનાવ્યા. એચ.સી. મુખર્જી અને વી.ટી. કૃષ્ણમાચારી બંને ઉપાધ્યક્ષ બન્યા. બંધારણ સભાના કાયદાકીય સલાહકાર તરીકે બી.એન. રાવ એટલે કે બેનેગલ નરસિંહ રાવ એ કાયદાકીય સલાહકાર તરીકે હતા. બી.એન. રાવ, બેનેગલ નરસિંહ રાવ. એની પેલી 9 તારીખે મિટિંગ એમાં ટેમ્પરરી અધ્યક્ષ બનાવ્યા.
11 તારીખની મિટિંગમાં કાયમી મેં પછી 13 તારીખે મિટિંગ ભરાણી. 13 ડિસેમ્બર 1946 જવાહરલાલ નહેરુએ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો. એનું ડ્રાફ્ટિંગ કોને તૈયાર કર્યો હતો? તો ડ્રાફ્ટિંગ BN રાવે તૈયાર કર્યું હતું. આમુખ જે છે ને એ તૈયાર કર્યું હતું કોણે? તો કે જવાહરલાલ નહેરુએ. પણ એનું ડ્રાફ્ટિંગ કોણે તૈયાર કર્યું હતું? BN રાવે. ડ્રાફ્ટિંગનો મતલબ થાય છે રફ વર્ક. રફ વર્ક પહેલાં રફ લખી અને જવાહરલાલ નહેરુએ રજૂ જવાહરલાલ નહેરુએ જ કર્યું કે આપણે આ બધા મળ્યા છીએ બંધારણ સભામાં બંધારણ ઘડવા, એનો હેતુ શું છે? એ પછી આમુખ બન્યું, પ્રસ્તાવના બની આમુખની. ઉદ્દેશ પ્રસ્તાવનો બંધારણ સભા દ્વારા સ્વીકાર 22 જાન્યુઆરી 1950ના રોજ કર્યો. પહેલો સ્વીકાર્યો હું તો ઉદ્દેશ પ્રસ્તાવ, અને સૌથી છેલ્લે હું સ્વીકાર્યું તો કે આમુખ. એ જ વસ્તુ આમુખ બની. આમુખ એટલે બંધારણનો પ્રસ્તાવના. બંધારણની શરૂઆત શેનાથી થાય છે એમ પ્રશ્ન આવી ગયેલો. આમુખ. આમુખ એટલે પ્રસ્તાવના, ઇંગ્લિશમાં પ્રિએમ્બલ કહેવાય. આમુખથી બંધારણની શરૂઆત થાય, આમુખ બન્યું. અને એ જ ઉદ્દેશ પ્રસ્તાવ. ઉદ્દેશ પ્રસ્તાવનું નવું નામ આમુખ. આમુખનું જૂનું નામ ઉદ્દેશ પ્રસ્તાવ. એક્ઝેક્ટ 3 વર્ષ પછી જો 22 જાન્યુઆરી 1950ના રોજ આમુખ તરીકે સ્વીકાર્યું. એ જ ઉદ્દેશ પ્રસ્તાવ. એ જ એટલે ફકરામાં લખાયેલું છે, ખાલી બીજું કાંઈ નહીં કે આમાં બધા પુસ્તકમાં કેમ પ્રસ્તાવના. બંધારણ સભાની કાર્યવાહી 12 ભાગમાં પ્રકાશિત થઈ હતી. ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર આંબેડકર હતા. જો એને ખરડા કહેવાય, મુસદ્દા કહેવાય, પ્રારૂપ કહેવાય, ડ્રાફ્ટિંગ કહેવાય. એ ચારે એક જ સમિતિ, મુખ્ય સમિતિ હતી. કુલ 22 સમિતિ હતી, મુખ્ય સમિતિ આ હતી. એના અધ્યક્ષ હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબ. 29 ઓગસ્ટ 1947ના રોજ ડૉક્ટર આંબેડકરના અધ્યક્ષ સ્થાને 7 સભ્યોવાળી સમિતિ બની. એમાં કનૈયાલાલ મુનશીને બધા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારતીય બંધારણના પિતા કહે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ભારતીય બંધારણના પિતા કોણ? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. આપણે બંધારણ કઈ રીતે ઘડાયું એની વાત કરીએ છીએ એ ટોપિકની. તો બંધારણ જે છે એ ઘડાતા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગે. 60 દેશોના બંધારણનો અભ્યાસ કરીને 10 દેશો પાસેથી આપણે બંધારણ લીધું. કેટલા દેશ પાસેથી લીધું? 10. અભ્યાસ કેટલા દેશોનો કર્યો હતો? 60. લીધું કેટલા દેશ પાસેથી? 10 દેશ પાસેથી. દિવસ 166. 2 વર્ષ 11 મહિના. એ તમે હિસાબ કરી નાખો, લખી નાખો. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ એટલે લખી નાખો 1084 દિવસ લખી નાખો. 1084 દિવસ આપણે બંધારણ ઘડાયું. બંધારણ ઘડાતા કેટલા દિવસ સમય છે? 2 વર્ષ 11 મહિના 18 દિવસ. તો 3 વર્ષમાં 12 દિવસ છે, તો 1084 દિવસ એમ લખી રાખો. 60 દેશોના બંધારણનો અભ્યાસ કરી 10 દેશો પાસેથી બંધારણ લેવામાં આવ્યું. અભ્યાસ કર્યો તો 60 દેશો, લીધું કેટલા દેશ પાસેથી? 10 દેશ. એટલે જોયું કે કઈ રીતના દેશ ચલાવાય. અંદાજિત 64 લાખનો ખર્ચ થયો. પાકો ખર્ચ કહી તો 63,96,726 રૂપિયા. તો અંદાજિત 64 લાખનો કાયદેસરનો, ગેરકાયદેસર રીતે તો બીજો ખર્ચો થયો પણ આટલો ખર્ચો થયો ઓન પેપર. ખરડા સમિતિએ તૈયાર કરેલ ખરડા પર 165 દિવસની કામગીરી કરી. મુસદ્દો ઘડાતા 114 દિવસનો સમયગાળો લાગ્યો. મુખ્ય જે કોઈ કામ હોય ને તો એ ખરડા સમિતિ, એટલે જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને બંધારણના ઘડવૈયા. અને એ પોતે હોશિયાર હતા. એના તો હોવો જ જોઈએ. આપણે અમુક લોકો નહોતા ટીમમાં, આ વ્યક્તિ તો હોવો જ જોઈએ આપણી ટીમમાં, બીજાનો ચાલે. એટલે એવી રીતના. અને પહેલાં ભારતના પોતે કાયદા મંત્રી હતા, બરાબર. હવે એ એક વખત જે ભારત પાકિસ્તાનના ભાગલા થયા તેની બેઠક વહી ગઈ, પછી ખાલી કરી એક જગ્યાએ અને એને જીતાડ્યો. આંબેડકર સાહેબ તો હોવા જ જોઈએ. આવી રીતના જ. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ ઘડવાનું કામ પૂરું થયું. તે દિવસે 284 સભ્યોએ સહી કરી. અને એમાં 8 બાયુ માણા હતા, 8 મહિલા હતી 15માંથી. અને બધા કોંગ્રેસ પાર્ટીના હતા, કારણ કે ત્યારે ભાજપનો તો જન્મ નહોતો. 26 નવેમ્બર કાયદા દિન તરીકે ઉજવાતો હતો, પણ 2015થી 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવાય છે. યાદ રાખજો. આપણું બંધારણ ઘડવાનું કામ પૂરું ક્યારે થયું? તો કે ભાઈ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ ઘડવાનું કામ પૂરું થયું. અમલમાં ક્યારે આવ્યું? તો કે 26 જાન્યુઆરી 1950. તો 2 મહિના રાહ હું કામ જોઈ? કારણ કે પૂર્ણ સ્વરાજ દિન આવતો.
જવાહરલાલ નહેરુએ 31 ડિસેમ્બર 1929ના રોજ રાવી નદીના કિનારે લાહોર ખાતે નક્કી કર્યું હતું કે દર વર્ષે 26 જાન્યુઆરીને પૂર્ણ સ્વરાજ દિન ઉજવવો, અને એ દિવસ આવતો. આપણે કંઈક વસ્તુ લેવી હોય, મોબાઈલ કે કંઈ આપણે નથી કહેતા આના જન્મદિવસ હમણાં મહિનાથી પછી આવે ત્યારે લેવું, અથવા તો આ તહેવાર આવે ત્યારે લેવું, એ રીતના 2 મહિના પછી આવતો, એટલા માટે ત્યારે એને લેતો. ગુજરાતી તિથિ પ્રમાણે એક વખત પરીક્ષામાં તિથિ પૂછાણી, એટલે પહેલા 26 નવેમ્બરને કાયદા દિન તરીકે ઉજવતો. 2015થી સરકારે નામ ફેરવી નાખ્યું, બંધારણ દિવસ તરીકે રાખ્યું નામ, ઉજવાય છે. બોલો 26 નવેમ્બર બીજો કયો દિવસ સાચો? કોનો જન્મદિવસ? વર્ગીસ કુરિયનનો. ક્યાંના હતા? ના ના બોલો ને. કાલિકટ, કેરળના કાલિકટ બંદરેનો જન્મ થયો હતો. વર્ગીસ કુરિયન, પદ્મશ્રી પુરસ્કાર મળેલો. અમૂલ ડેરીમાં કઈ સાલમાં જોડાણા? 1949માં. બાકી અમૂલની સ્થાપના તો ત્રિભુવનદાસ પટેલે કરી હતી 1946માં. આ જો વર્ગીસ કુરિયને શ્વેત ક્રાંતિના જનક, ઓપરેશન ફ્લડ કર્યું અને એને પદ્મશ્રી મળ્યો, અને ક્યાંથી ક્યાં ડેરીને પહોંચાડી દીધી, સમજે? એટલે એનો જન્મદિવસ રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવાય છે 26 નવેમ્બર. એવી રીતના બંધારણ દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાતી તિથિ પ્રમાણે માગસર સુદ સાહિત્ય વિક્રમ સંવત 2006ના રોજ બંધારણ સ્વીકાર્યું. અત્યારે વિક્રમ સંવત કેટલું હાલે? 2082 નહીં, 83, 83. કંકોત્રીમાં વાંચી લેજો વિક્રમ સંવત, ત્યાં હોય જૂન. બાકી તારીખ ક્યાંમાં હોય? બાકી જેમ ક્યાંય કામ નથી આવતું. પણ લોહી પીનારે એક વખત પરીક્ષા પૂછાણું હતું, તિથિ પૂછી, એટલે આપણે યાદ રાખવું પડે, તિથિ યાદ રાખવી. 24 જાન્યુઆરી 1950ના રોજ 4 બાબત બની હતી. લ્યો, એક ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના રાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યા હતા. ત્યાં હતા 26 જાન્યુઆરી, 2 દી પછી, પણ નક્કી કરી નાખ્યું હતું 24 તારીખે. નક્કી થઈ જાય. અબ્દુલ કલામ સાહેબ જ્યારે મુખ્ય રાષ્ટ્રપતિ તરીકે ઊભું રહેવાનું હતું ને, ત્યારે એને નક્કી કર્યું ને કે અબ્દુલ કલામ સાહેબને રાષ્ટ્રપતિ તરીકે ઊભા, ત્યારે અમરેલીની મુલાકાતે હતા. બાબાપુર હતા, એ બાબાપુર કાર્યક્રમમાં હતા, ના એ બાલભવનમાં હતા. બાબાપુર કાર્યક્રમ હતો ને એમાં હાજર હતા. ત્યારે અહીંયા દિલ્હીમાં જાહેર થયું કે ઉમેદવાર તરીકે અબ્દુલ કલામને રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે ઉભા, એટલે ત્યાં અહીંયા હતા. અને એક બીજો બનાવ બન્યો, સુંદરસિંહ ભંડારી રાજ્યપાલ હતા. એ ત્યારે અમરેલીની મુલાકાત આવ્યા હતા. 2 ઘટના આપણે એવી બની. અમરેલી મુલાકાત આવ્યા હતા, અહીંથી અને અહીંથી કેન્સલ કરી નાખ્યા રાજ્યપાલ તરીકે. આવ્યા હતા ત્યાં રાજ્યપાલ હતા, ગયા ત્યાં રાજ્યપાલ નહોતા. આવી રીતના 2 બનાવ બન્યા હતા. એમ છે હોદ્દો ગમે ત્યારે આવે ને ગમે ત્યારે આનંદીબેન પટેલે લગ્ન પ્રસંગમાં જ હતા. એને જ્યારે સમાચાર મળ્યા ને કે એ મધ્યપ્રદેશના રાજ્યપાલ બન્યા હતા, લગ્ન પ્રસંગમાં જ હતા. ત્યાં પાછળથી જાહેરાત થઈ, ગમે ત્યારે છે. કેશુભાઈ પટેલ 2001ની અંદર ગુજરાતના મુખ્યમંત્રી હતા. કેશુભાઈ સૌદાસભાઈ પટેલ, અને મુખ્યમંત્રી હતા તો ભૂકંપ આવ્યો હતો અને બધી ગુજરાતની પરિસ્થિતિ થોડી વણસી ગઈ હતી. તાત્કાલિક એક્શનમાં આવે એવા વ્યક્તિની જરૂર હતી. ત્યારે ભારતના વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી. તો અટલ બિહારી વાજપેયીએ ફોન કર્યો ડાયરેક્ટ નરેન્દ્ર મોદી સાહેબને, ક્યાં છો? તો હું અહીં સ્મશાને છું. કોકની સ્મશાન યાત્રામાં આવ્યા. એના પાસે બધા ગ્રુપ મોટું ને, એટલે એને પોતાના પિતા જ્યારે મૃત્યુ પામ્યા હતા ને, દામોદર દાસ મોદી, ત્યારે ડાયરેક્ટ સ્મશાને આવ્યા હતા. અને એ સ્મશાન યાત્રાનું કામ પૂરું થઈ ગયું પછી સીધા અહીંયાથી વી ગયા હતા મોદી સાહેબ, એમ કીધું. અને હીરાબા વખતે તો ઘરે આવ્યા હતા, એને ઉપાડી હતા, પણ પછી રોકાણા નહોતા. કોકને એમ થાય બેસણું ગોઠવશે ને હશે ને, આ રીતના. એટલે આ રીતના બધું એના પોતાના કુટુંબ સાથે એના ભાઈનો ને એનો તમે જોવો, તમે શું કરે. રેસલિંગની દુકાન અકાવે છે. એક એના સગા કાકાનો દીકરો મોદી સાહેબના, એની ઘરે ટીવી નથી, સાયકલ નથી, મોબાઈલ નથી એની પાસે. એટલે આવી ટૂંકમાં નબળી સ્થિતિ છે. એટલે પછી તો એના ભાઈને બધે પોતાના ઓલું કરે છે. એટલે એવું કંઈ નથી કે આ વડાપ્રધાન હોય તો. હું કહેવા ખાલી મારો હેતુ એ છે, જે કાંઈ જે આપણે તો ટીવીમાં જોયું હોય ને, એ રીતના સાંભળ્યું હોય ને, જે કાંઈ હોય છે એ વાંચ્યું હોય ને, દેશ માટે પ્રથમ કાર્ય કરે છે એવા વ્યક્તિ. એટલે એને અટલ બિહારી વાજપેયી ફોન કર્યો, ક્યાં છો? એ કે સ્મશાને. એ કે તમે અત્યારે ગુજરાતમાં જાઓ અને ગુજરાતના મુખ્યમંત્રી પદ સંભાળો.
એટલે સીધા સ્મશાનેથી આવેલા વ્યક્તિ હતા અને એને મુખ્યમંત્રી બન્યા. ત્યારે પરીક્ષામાં એક વખત પૂછાણો હતો પ્રશ્ન કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે ક્યાંથી ચૂંટણી જીતા હતા, તો ક્યાંયથી નહીં. એ ચૂંટણીમાં જ નહોતા ઊભા, સીધા બની શકે. હું તમે બની શક્યો પણ એ પાર્ટી કેમ તો આપણે એમને ન બની શકીએ. આપણે બની શકીએ કોઈ વ્યક્તિને ક્યાં ચૂંટણા. એસ જયશંકર વિદેશ મંત્રી બન્યા તો ક્યાંય કે ચૂંટણી જીતા હતા, ક્યાંય નહોતા જીતા, પણ એની પાસે ટેલેન્ટ હતું. એ વિદેશ મંત્રી જોઈએ કેટલીક વિદેશમાં કેવી સરસ છાપ ઊભી કરી છે ભારત. પેલા કોઈ ગણકારતું નહીં અને હવે એ રીતના ફેર પડે છે એક છાપ ભારતની. તો એવી રીતના આપણે ઉદ્ધવ અને એવો નિયમ હોય કે 6 મહિનાની અંદર ચૂંટણી જીતી જાય. પછી વજુભાઈ વાળાએ રાજકોટમાં જગ્યા ખાલી કરી દીધી અને મોદી સાહેબ ત્યાંથી ચૂંટણી જીતા, જગ્યા ખાલી કરી. મૂળ મારે કહેવાનો મતલબ શું છે કે 6 મહિનાની અંદર ચૂંટણી જીતવી પડે. ઉદ્ધવ ઠાકરે ક્યાં ધારાસભ્યની ચૂંટણી ઊભા હતા, એના દીકરા આદિત્ય ઠાકરે ઊભા હતા, પણ ઉદ્ધવ ઠાકરે નહોતા ઊભા ને એ મુખ્યમંત્રી બન્યા મહારાષ્ટ્રના. હવે 6 મહિનામાં ચૂંટણી જીતવી જોઈએ, ત્યાં કોરોના આવી ગયો, એમાં કેમ ચૂંટણી કરી? એટલે 6 મહિના હમણાં પૂરા થતા હતા ત્યારે એટલે એણે તરત એના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને ફોન કર્યો કે તમે હવે આપણે શું કરવું, આમાં ચૂંટણી તો થઈ શકે એમ નથી અને મારે તો ફરજિયાત 6 મહિનામાં હમણાં મુદત પૂરી થઈ જાય, જીતવી પડે. એટલે એ કે ભગતસિંહ કોશ્યારીએ કીધું ઉદ્ધવ ઠાકરેને કે તમે નરેન્દ્રભાઈને મળો. એટલે ઉદ્ધવ ઠાકરે નરેન્દ્ર મોદીને મળ્યા. એટલે નરેન્દ્ર મોદીએ રસ્તો કાઢ્યો વચ્ચેનો કે અમે કોઈ તમારી સામે કોઈ ઉમેદવારને ઊભા રાખશું નહીં, તમારે ફોર્મ ભરવાનું, ઉમેદવારને ઊભા નહીં રાખીએ એટલે તમારે ચૂંટણી પછી કરવાની જરૂર નહીં. કોઈ સામે ઉમેદવાર હોય તો ને, આ વખતે સુરતમાં નો લોકસભામાં સામે કોઈ ઉમેદવાર જ ઊભા નહોતા, તો ઉમેદવાર ઊભા હોય તો ચૂંટણી મત દેવા જવાનો થાય. એટલે વસ્તીનો રસ્તો કાઢ્યો અને ઉદ્ધવ ઠાકરે એવી રીતના ફોર્મ ભર્યું, સામે કોઈ ઉમેદવાર ઊભા ન રાખ્યા અને એ પોતે ચૂંટણી જીતી ગયા. એટલે ચૂંટણી યોજવાની તો જરૂર પડી નહીં, પણ 6 મહિનાની અંદર ચૂંટણી જીતવી પડે, આ રીતના હોય છે નિયમ. તો 24 જાન્યુઆરી 1950ના રોજ 4 આવી ઘટના બની. રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ પસંદ કરાયા, જનગણ મન આપણું રાષ્ટ્રગાન સ્વીકાર્યું જે રવીન્દ્રનાથ ટાગોરે લખેલું છે, વંદે માતરમ રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર્યું, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય લખેલું. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એટલે ભારતના પ્રથમ ગ્રેજ્યુએટ થનાર વ્યક્તિ, એટલે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ભારતના ગ્રેજ્યુએટ થનાર પ્રથમ વ્યક્તિ. બંધારણ સભાની અંતિમ મિટિંગ મળી. આ 4 વસ્તુ 24 જાન્યુઆરી 1950 છેલ્લી મિટિંગ ક્યારે મળી બંધારણ સભામાં? તો 24 જાન્યુઆરી 1950. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતીય બંધારણ અમલમાં આવ્યું. તેથી 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય. 26 જાન્યુઆરી ક્યારથી ઉજવાય છે? તો કે 1950થી નહીં, 1930થી ઉજવાય છે. કારણ કે પૂર્ણ સ્વરાજ દિન કેબીસીમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન, પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવાશે. ક્યારથી ઉજવાય છે? 395 અનુચ્છેદ, 22 ભાગ હતા અને 8 પરિશિષ્ટ હતા. આવું વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ બન્યું. અત્યારે 468 અનુચ્છેદ છે, 25 ભાગ છે અને 12 પરિશિષ્ટ છે. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કોનું? તો કે ભારતનું છે. અમેરિકા હાવ નાનું, 7 જ કલમ અમેરિકાના બંધારણની, 7 જ કલમ. ત્યાર પછીની આગળ આપણે વાત કરી છે બંધારણની. હવે બંધારણના સ્ત્રોત, બંધારણ ક્યાંથી, જે બંધારણના સ્ત્રોત એટલે કે બંધારણ જે ઘડાયું ને ક્યાંથી લીધું એની મારે વાત કરવી. તો બંધારણ ઘડાયું ને તે પહેલાં 60 દેશોના બંધારણનો અભ્યાસ કર્યો, પરંતુ 10 દેશો પાસેથી જ બંધારણ લીધું. ભારત સરકાર અધિનિયમ 1935માંથી બંધારણ લીધું. આટલું 11 જગ્યાએથી લીધું. બંધારણ ઘડાયું ને ત્યારે 11 જગ્યાએથી આપણે આ બંધારણ લીધું. ભારત સરકાર અધિનિયમમાંથી શું લીધું, એટલે ક્યાંમાંથી શું લીધું ને એની વાત, એને સોર્સ કહેવાય, સ્ત્રોત કહેવાય. ક્યાંથી હું લીધું? તો સમવાય તંત્ર રાજ્યપાલનો હોદ્દો. જો અનુચ્છેદ 153 પ્રમાણે દરેક રાજ્યમાં રાજ્યપાલ હોવા જોઈએ અને 155 પ્રમાણે રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાજ ચંદ. ગુજરાતના હાલના રાજ્યપાલ કોણ છે? હા બરાબર છે, દેવવ્રત, આચાર્ય દેવવ્રત. ન્યાયપાલિકા, વહીવટી વિગતો, રાજ્યનો કાર્યક્રમ, જાહેર સેવા, યુપીએસસી, જીપીએસસી.
315 થી 323 અનુચ્છેદ એના વિશે છે, જીપીએસસી યુપીએસસી એ ત્યાંથી લીધું. ત્યાર પછી બ્રિટનના બંધારણ. જો બ્રિટન એટલે શું તો લખી નાખો એક રીતે કે બ્રિટન લખો. બ્રિટન એટલે શું લખો ઇંગ્લેન્ડ, લખો ઇંગ્લેન્ડ, પછી પ્લસની નિશાની કરો, પ્લસ માઇનસ આવે ને, ઇંગ્લેન્ડ લખો, પછી પ્લસ આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ પ્લસ આયર્લેન્ડ પ્લસ વેલ્સ, ઇંગ્લેન્ડ પ્લસ આયર્લેન્ડ પ્લસ વેલ્સ, અને હજી એક કયું આવ્યું, આ ચારેય મળીને બ્રિટન બને છે. ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, વેલ્સ, ફ્રાન્સનો વેલ્સ, અને ચોથી એક વસ્તુ ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, વેલ્સ, અને ચોથું સ્કોટલેન્ડ. ચોથું લોકો સ્કોટલેન્ડ બરાબર બ્રિટન, એટલે ઇંગ્લેન્ડ પ્લસ આયર્લેન્ડ પ્લસ વેલ્સ પ્લસ સ્કોટલેન્ડ, આ ચારેય પ્રાંત ભેગા કરો એટલે બ્રિટન શબ્દ બને. એટલે બ્રિટન શબ્દ બોલો ને એમાં ચારે ચાર વસ્તુ આવી જાય. ઇંગ્લેન્ડ બોલો તો ખાલી ઇંગ્લેન્ડ આવે. આપણે સૌરાષ્ટ્ર શબ્દ બોલીએ તો આખા 11 જિલ્લા આવી જાય. સૌરાષ્ટ્ર બોલ્યા એટલે 11 જિલ્લા. એમ કે સૌરાષ્ટ્રમાં વરસાદ આવશે એટલે 11 જિલ્લામાં વરસાદ આવશે. અંબાલાલ કે ને તો આવે, સમજે? આ રીતના રોજ ઉઠીને અંબાલાલ પટેલ ને ફોન આવતો, આજ આવશે વરસાદ? અંબાલાલ કે ના નહીં આવે. પાછું બીજે દિવસે આજ આવશે વરસાદ? અંબાલાલ પટેલ કે ના નહીં આવે. પાછો ફોન, આજ આવશે વરસાદ? અંબાલાલ પટેલ એક દી ખીજાઈને કે ભાઈ આપણી સરકારે હવામાન ખાતું બનાવ્યું છે, એને તમે ફોન કરો. એ કે હું ત્યાંથી જ બોલું છું, ત્યાંથી જ હું બોલું છું. તો બ્રિટનના બંધારણમાંથી સંસદ શાસન પ્રણાલી. સંસદમાં 3 વસ્તુ કઈ કઈ આવે બોલો? જેને ખબર હોય એ ખાલી ઊંચી આંગળી કરે, બોલો. સાચો જવાબ છે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. ત્રણેય શબ્દ ભેગા કરો ને એટલે સંસદ બને. બહુ સરસ. લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ એટલે સંસદ બને છે. કાયદાકીય પ્રક્રિયા લીધી દ્વિગૃહી, 2 ગૃહ એટલે લોકસભા અને રાજ્યસભા 2. એકલ નાગરિકતા લીધી, પ્રધાનમંત્રીનું પદ લીધું, રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ લીધી. બંધારણીય વડા છે રાષ્ટ્રપતિ, એટલે બંધારણીય વડા અને રાજકીય વડા બેમાં ફેર. અમેરિકાના બંધારણમાંથી આમુખ લીધું. જો આમુખ ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી એને ભાષા લીધી અને અમેરિકાના બંધારણમાંથી આમુખ લીધું. મૂળભૂત અધિકારો લીધા. પહેલા 7 હતા, એક મિલકતનો અધિકાર કાઢી નાખ્યો. બંધારણીય સર્વોચ્ચતા, બંધારણ જ સર્વોચ્ચ છે. રાષ્ટ્રપતિનો મહાભિયોગનો મતલબ થાય છે મોટો આરોપ. જો સંસદ ધારે ને તો રાષ્ટ્રપતિ ઉપર મોટો આરોપ લગાડીને મહાભિયોગ લગાડીને એને કાઢી શકે, અને રાષ્ટ્રપતિ ધારે ને તો સંસદને વિખેરી શકે. એકબીજાની ચોટી એકબીજાના હાથમાં. આમાં આમું કર્યું ને અહીંયા ભાઈ બહેન હોય, સામે ભાઈ બહેન હોય, તો પછી અહીંયા તકલીફ પડે તો સામે તકલીફ થાય. આવું કર્યું, સમજ્યા? આપણે વિચારીને બધું કર્યું, એટલે કોઈ કંઈ બોલી ન અગે વધારે. ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો, ન્યાયપાલિકાની સ્વતંત્રતા. જો આમાં કોઈનું કાંઈ ન હાલે દબાણ. ન્યાયપાલિકા પોતે સ્વતંત્ર છે. ત્યાર પછી આયર્લેન્ડના બંધારણમાંથી જે લીધું કે રાજ્યસભાના રાષ્ટ્રપતિ સભ્યો નિમે. બોલો કેટલા સભ્યો નિમે? આયર્લેન્ડના બંધારણમાંથી લીધું 12 સભ્ય નિમે. પહેલાં કેટલા નિમતા? લોક સંસદમાં 14 નિમતા, પણ એંગ્લો ઇન્ડિયન કેન્સલ કરી. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લીધા 36 થી 51. બધા વિશે વિગતથી ભણવાનું જ આવશે આપણે, એટલે અત્યારે વિગતની વાત નથી કરતો. 36 થી 51 અનુચ્છેદ છે ને, એમાં સરકારે યોજના ઘડવા માટે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, કલ્યાણકારી યોજના બને, એ બધા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. 36 થી 51. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ સભ્યો નિમે 12 સભ્યો. રાષ્ટ્રપતિને ચૂંટવાની પ્રક્રિયા એ આયર્લેન્ડના બંધારણમાંથી લીધી. કેનેડાના બંધારણમાંથી રાજ્યપાલની કેન્દ્ર દ્વારા નિમણૂક કરવામાં આવે છે. કેન્દ્ર પાસેથી ઓછી સત્તાઓ. જો કેન્દ્ર ધારે તો ઘડીકમાં પૈડા રોકી દે, એમ કે લોકડાઉન કરી જાય. એ બધી સત્તા છે એની પાસે. કેન્દ્ર રાજ્ય રીતે શક્તિનું વિભાજન કર્યું. ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી સમવર્તી આદિ વેપારની સ્વતંત્રતા. ગમે વ્યક્તિ ગમે વેપાર કરી શકે. તમારે ગમે એની દુકાન નાખી શકો, કોઈ ના પડે. આપણે બંધારણમાં છૂટ આપી છે, સમજે? સંસદની સંયુક્ત બેઠક અત્યારમાં 3 વખત મળી છે. અમુકની ભાષા ઓસ્ટ્રેલિયામાં. જો ભાષા એટલે શું કે ભાઈ આપણને ખબર પડી જાય કોની ભાષા બોલે છે. ભાઈ બહેનો એટલે સમજી જવાનું કોની ભાષા બોલે છે. એટલે એ રીતના
હા ઓકે હા મેડિકલ તો નો જ નાખે ને, એમ તો આપણે કંપની નાખવી હોય તો એના માટે નહીં જોઈએ જ. એ તો તમે ફાર્મસી કરેલું હોય ને નહીં, આપણે માની લો કે હેર સલૂન કરવું હોય કે કોઈકને શાકભાજી વેચવા હોય એમ, પણ એ તો જે લાયસન્સ હોય તો ગમે જ્ઞાતિના હોય. તમારે ફાર્મસી જેણે કરેલું હોય ને એ લોકો મેડિકલ સ્ટોર નાખીએ, બાકી તો ન જ નાખી શકે. એ તો દેખીતું છે ને, એ તો ઘણામાં રસ્તો તો બધે છૂટ પડી જાય. તો દારૂ ન વેચવા માટે લાયસન્સ દારૂ, એટલે એ બધી આપણને વાણી સ્વતંત્રતા આપેલી છે ગમે એ વ્યક્તિ. હા બીજું તમને કહેવા માંગુ, અપવાદ પેલા કેવી રીતના થાય તમને કહું કે વાણી સ્વતંત્રતા ભારતમાં ગમે એ વ્યક્તિ ગમે ને ગમે કહી શકે, સમજે, કાઉન્સમાં તેવડ હોય તો કાઉન્સ પૂરો. આપણે ગમે એને કહીએ તો અહીંયા ટાંટિયા ભાંગી નાખે. અમને વાણી સ્વતંત્રતા મળી એટલે એનો તમે ઉપયોગ કેમ કરો છો એ તમારે ધ્યાન રાખો. ફ્રાન્સના બંધારણમાંથી સ્વતંત્રતા, સમાનતા, બંધુતાનો ગણતંત્ર, આજે ને અનેક વખતે પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ફ્રાન્સની ક્રાંતિના શબ્દ છે, લખી નાખો એક લીટી. ફ્રાન્સની ક્રાંતિના, ફ્રેન્ચ ક્રાંતિના શબ્દ એમ લખી નાખો ને એક લીટીમાં. ફ્રેન્ચ, અનેક વખતે તમે પેપર સોલ્વ કરશો ને તો તમને વારાઘડીએ પ્રશ્ન આવશે. લખો ફ્રેન્ચ ક્રાંતિના શબ્દો, આ 3 શબ્દ લખજો: સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. લખો ફ્રેન્ચ ક્રાંતિના શબ્દો, એમાં લખો સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. આ ફ્રેન્ચ ક્રાંતિના શબ્દો છે, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. બરાબર, ચાલો. હવે દક્ષિણ, એટલે અનેક વખતે પૂછાઈ ગયેલો, તમે પેપર સોલ્વ કરવા એટલે ખબર પડે. દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી બંધારણમાં સુધારો કરવાની સંસદને સત્તા. અત્યારે તમે 106 સુધારા છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી જે કરવામાં આવે છે અપ્રત્યક્ષ રીતે કરવામાં આવે છે, એમાં હું તમે કંઈ મત આપી શકીએ નહીં. આ મનમોહનસિંહ વડાપ્રધાન બન્યા તો એ રાજ્યસભામાંથી ને ચૂંટાણા હતા. જર્મનીના વેઇમર બંધારણમાંથી કટોકટી છે ના સમયે મૂળભૂત અધિકારો મોકૂફ રહે, પણ એમાં પછી 20 ને 21 ન રહે. જીવો ને જીવવા દો એ મોકૂફ ન રહે. લીવ એન્ડ લેટ લીવ, જવાહરલાલ નહેરુએ કીધેલું, સમજે. એટલે એમાં જીવવાનો અધિકાર આપણને મળે છે, બાકી બધા મૂળભૂત અધિકારો જે છે એ લઈ લે કટોકટી સમય. કોરોના હતો ત્યારે આપણે એમ ન કહી શકીએ બંધારણમાં લખ્યું કે હરવા ફરવાનો અધિકાર. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. આવી રીતના ત્યાં પછી ત્યારે અધિકાર ન મળે, ભાઈ મોર બોલી જાય. એટલે એવી રીતના જ્યારે અધિકારો જે કટોકટી હોય ત્યારે પછી પાછા ખેંચી લેવામાં. USSR રશિયાના, એટલે કે પૂર્વ સોવિયત સંઘના પાસેથી મૂળભૂત ફરજો લીધી. આપણે 11 મૂળભૂત ફરજો છે. 10 ઇન્દિરા ગાંધીએ, 1 અટલ બિહારી વાજપેયી ઉમેરી 51 સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી ઉમેરી. કઈ રીતના બધી વિગતથી આપણે ટોપિક ભણવાના જ છે આપણે. આયોજનનો ખ્યાલ, અમુકમાં ન્યાય. જાપાનના બંધારણમાંથી કાયદા દ્વારા પ્રસ્તાવિત પ્રક્રિયા છે, જે આ બધું એના બંધારણમાંથી લીધેલું છે. આપણી બંધારણની વિશેષતા છે કે વિશ્વનું સૌથી મોટું લાંબુ લેખિત બંધારણ છે. અમેરિકાનું નાનું બંધારણ 7 જ કલમ, અને આપણે મોટું બંધારણ લેખિતમાં, સમજે. જો જડ છતાં પરિવર્તન છે, જે આપણે ફિક્સ છે બધું બંધારણ, પણ છતાંય ધારે ને તો બદલાવી શકે, પરિવર્તન કરી શકે. જડ છતાં પરિવર્તનશીલ છે. સાર્વભૌમ અને પ્રજાસત્તાક રાજ્ય છે. સાર્વભૌમ પ્રજાસત્તાક રાજ્યનો મતલબ હું તમને કહું, ખબર ન હોય તો. આપણે સુપ્રીમ કોર્ટ કાંઈ હુકમ કરે, ફાંસીની સજા આપે, તો માત્ર એક જ વ્યક્તિ, રાષ્ટ્રપતિ પાસે સત્તા છે કે એ માફ કરી શકે અથવા ઘટાડી શકે. બરાબર, રાષ્ટ્રપતિની પાસે સત્તા, એ તમને ખબર છે. હજી નથી ખબર એ એક વાત કરું, પ્રજાસત્તાકના સાર્વભૌમ શું કામ છે કે રાષ્ટ્રપતિ પોતાને મંજૂર ન કરે. રાષ્ટ્રપતિ મંજૂર નથી કરતા, એને ફાંસીની સજા છે ને દયાની અરજી કરે. લગભગ દરેક લોકો ફાંસીની સજા હોય ને એ લોકો દયાની અરજી કરે જ. અને સૌથી વધારે આવી દયાની અરજી મંજૂર કરનાર રાષ્ટ્રપતિ હતા આપણે પાટીલ, પ્રતિભા દેવીસિંહ પાટીલ. આપણે એમ યાદ રાખવાનું, માતૃ હૃદય હોય ને એટલે એને બધા માફ કરે. પણ સુપ્રીમ કોર્ટે જે કાંઈ ફેસલો આપ્યો, લોકો એમ ઈચ્છે અને લોકો
એના માટેની સામે આંદોલન કરે અને લોકો નીકળી પડે રસ્તા ઉપર, તો સુપ્રીમ કોર્ટનું પણ કાંઈ ચાલે નહીં, કારણ કે સુપ્રીમ ઉપર એ લોકો છે. આજે તમે વિદેશી દેશમાં તમે જોઈએ છે સત્તાને તખ્તા પલટ થઈને આમ ક્યાંય ને ક્યાં ઓલાના ઘરે પહોંચી જાય. લોકો છે ને એ સાર્વભૌમ છે લોકોને, બરાબર. લોકો જે સાર્વભૌમ, તમે ફિર ભી દિલે હિન્દુસ્તાની પિક્ચર શાહરુખ ખાનને જુહી ચાવલાનો છેલ્લો સીન જોઈજો, એમાં આ રીતના આવે છે. છેલ્લા સીનમાં લોકો એટલે સાર્વભૌમ કીધું છે. બિન સાંપ્રદાયિક, તમે ગમે એ ધર્મ સ્વીકારો, ગમે એ ધર્મમાં જન્મ થયો હોય ને તમે ગમે એ ધર્મ તમે બદલાઈ શકો. બિન સાંપ્રદાયિક મૂળભૂત અધિકાર, આપણને બધા અધિકારો મળે, બધા છે. વિગતથી આપણે વાત કરવાના, એક એક ટોપિક સ્પેશિયલ છે મૂળભૂત અધિકારનો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો, બધા છે. એટલે વિગતથી વાત નથી કરતા. મૂળભૂત ફરજો તો એનો આખો ટોપિક છે મૂળભૂત ફરજો વિશે. આ બધી વિશેષતા આપણી ફરજ છે. પર્યાવરણનું રક્ષણ કરવું જે આપણી ફરજ છે. ટેક્સ્ટબુકમાં આગળ લખેલી જ હોય ફરજો. સંસદ ન્યાયપાલિકાનો સમન્વય છે. સંસદીય પદ્ધતિ, શક્તિનું વિભાજન, મજબૂત કેન્દ્રવાળું સમન્વય તંત્ર છે, શેષ અવશિષ્ટ સત્તાઓ છે. આ બધી વિશેષતા. કટોકટીની જોગવાઈ છે, 3 કટોકટી. આપણે યુદ્ધમાં કોઈ થાય ત્યારે 352 થાય, રાષ્ટ્રપતિ શાસન લગાડવાની 356, અને નાણાકીય કટોકટી 360. બોલો ભારતમાં કેટલી વાર નાણાકીય કટોકટી લાગી? એક પણ વખત નાણાકીય કટોકટી લાગેલી નથી. તો વેનેઝુએલા દેશનું નામ સાંભળ્યું છે, અમેરિકાએ ઓલાને ઉપાડીને લે. એની પહેલાં એક સમય એવો હતો કે એને નાણાકીય કટોકટી લાગી હતી. 50 લાખ રૂપિયાની નોટ છાપવી પડી હતી, એક નોટ 50 લાખ. અને કોથળો ભરીને પૈસા લઈ જાઓ ત્યારે બ્રેડનું પાકીટ આવે. એટલા બધા ઓલું થઈ જાય. એટલે કાં પૈસા ફુગાવો થઈ જાય ને કાં પૈસા ઘટે, અછત થાય, ત્યારે કટોકટી જાય. પણ આપણે કટોકટી લાગે જ નથી. મેનેજમેન્ટ બહુ સારું છે ભારતનું એટલામાં. હવે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર છે. પુખ્ત વયના થાવ એટલે તમને મત આપવાનો અધિકાર. એકલ નાગરિકત્વ, જો આપણે કોઈ પણ રાજ્યના બધા ભારતીય જ છે. પહેલાં જમ્મુ કાશ્મીરનું નાગરિકત્વ અપાતું, પણ ત્યારે પછી 31 ઓક્ટોબર 2019થી ખતમ થઈ ગયું. 370ની જે ને કલમ છે, નકર એનું નાગરિકત્વ 2 હતા. એમાં એવું હતું કે કાશ્મીરની કોઈ છોકરી ભારતના છોકરા સાથે લગ્ન કરે તો એને કાશ્મીરનું નાગરિકત્વ રદ થઈ જતું. આવું હતું આ 31 ઓક્ટોબર 2019 પહેલાં. જ્યારે હટાવી નહોતી ને 370 એની પહેલાં. પણ કાશ્મીરની છોકરી કોઈ પાકિસ્તાનના છોકરા સાથે લગ્ન કરે તો એને નાગરિકત્વ ખતમ થતું નહીં. ઉપરાંત જેની સાથે લગ્ન કર્યા હોય ને જમાઈ, એને પણ કાશ્મીરનું નાગરિકત્વ મળતું. એ રીતના. એટલે એ બહુ ઘણી લાંબો વિષય છે પહેલાં તો, પણ એ બધું હવે આખું બદલી ગયું છે, નિયમો બદલી ગયા. એકલ નાગરિકત્વ હું શબ્દની વાત કરું. એક જ ગમે ત્યાં જન્મ હોય, 32,87,263 ચોરસ કિમીનો આપણો જે વિસ્તાર છે ત્યાં જન્મે એટલે નાગરિકત્વમાં. સ્વતંત્ર સંસ્થાઓ છે, SC STની જોગવાઈઓ છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા, મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ કહેવાય છે. સહકારી સમિતિઓ છે. બંધારણના ભાગ કેટલા? તો બંધારણ ઘડાયું ને ત્યારે 22 ભાગ હતા, 8 પરિશિષ્ટ અને 395 અનુચ્છેદ હતા. આ બંધારણ ઘડાયું ને ત્યારે આવી સ્થિતિ હતી. અને હાલમાં તો 25 ભાગ, 12 પરિશિષ્ટ અને 468 અનુચ્છેદ છે હાલમાં આ સ્થિતિ. તો 22 ભાગ પછી 23મો, 24મો, નહીં બાપ નહીં, એવી રીતના વધ્યું નથી. તો કેમ ભાગ વધ્યા? તો જે 22 ભાગ હતા એમાં 7મો ભાગ રદ થઈ ગયો. એટલે વાહે કેટલા ભાગ વધ્યા? 21. યાદ રાખજો, 22 ભાગમાંથી 7મો ભાગ રદ થઈ ગયો, વાહે વધ્યા 21 ભાગ. 21 ભાગ જે વાહે વધ્યા એમાં 4 ભાગ ઉમેરાના પછીથી, 4A, 9A, 9B અને 14A. આ 4 ભાગ પછીથી ઉમેરાના, એટલે 25 ભાગ છે. 21 ને 4 25. બરાબર. 12 પરિશિષ્ટ છે. પરિશિષ્ટની યાદી કહેવાય, અનુસૂચિ કહેવાય. એ પણ વિગતથી આપણે ભણવાના છે કે પહેલા પરિશિષ્ટમાં તો આપણે રાષ્ટ્રનું નામ અને રાજ્યના નામ અને એનો વિસ્તાર.
બીજા પરિશિષ્ટમાં તો કે આપણે પગાર ભથ્થા, કોને કેટલો પગાર સંચિત નિધિમાંથી આપવાનો છે. રાષ્ટ્રપતિને 5 લાખનો પગાર હોય, ઉપરાષ્ટ્રપતિને 4 લાખ, રાજ્યપાલના 3.5 લાખ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને 2,80,000, આ બધાના પગાર હોય. પગાર ભથ્થા વિશે પરિશિષ્ટ 2માં કીધે. પરિશિષ્ટ 3ની અંદર તો શપથના નમૂના છે, શપથને પ્રતિજ્ઞા લેવાની હોય. પરિશિષ્ટ 4માં રાજ્યસભાની બેઠકોની ફાળવણી. પરિશિષ્ટ 5માં અનુસૂચિત જાતિનો બધો વહીવટ. પરિશિષ્ટ 6માં અનુસૂચિત જનજાતિના 4 રાજ્યો છે એનો જે વહીવટ છે. પરિશિષ્ટ 7માં 3 યાદી છે, રાજ્ય યાદી, કેન્દ્ર યાદી, સંયુક્ત યાદી. પરિશિષ્ટ 8માં બંધારણ માન્ય 22 ભાષા, પહેલાં 14 ભાષા હતી, હવે 22 ભાષા છે. પરિશિષ્ટ 9માં તો જમીન સુધારણા જેવા બિલ. પરિશિષ્ટ 10માં પક્ષ પલટા વિરોધી કાયદા. પરિશિષ્ટ 11ની અંદર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સત્તા અધિકારને જવાબદારી. અને પરિશિષ્ટ 12માં નગરપાલિકા અને મહાનગરપાલિકાની સત્તા અધિકારને જવાબદારી. આ પરિશિષ્ટ, એટલે આવી રીતના બધા પરિશિષ્ટ છે, એના પણ વિગતથી આપણે અભ્યાસ કરીશું બંધારણ વિશે. ભાગ 4A 9A 9B 14A ઉમેરો, પછીથી 7મો ભાગ રદ કર્યો. આ બધા ભાગનું નામ છે. પેલો ભાગ એનું શું નામ છે? કુલ 22 ભાગ છે, પણ પેટા થઈને 25 છે. આ રીતના બધા એના ભાગના નામ છે અને કયા કયા અનુચ્છેદ છે એ બધી આપેલા છે. ભાગના નામ અને અનુચ્છેદ આપેલા છે. બધા ભાગના નામ છે. જે કાંઈ તમને દેખાય છે એ બધી વસ્તુ તમારા મોબાઈલની અંદર તમને જોવા મળે છે. બંધારણના જે 22 ભાગ છે, આ 22 ભાગના નામ છે અને એમાં કયા કયા અનુચ્છેદ છે ને તે કયા ભાગમાં કયા અનુચ્છેદ છે તે 22 ભાગ છે. ત્યાર પછી આ જે 12 પરિશિષ્ટ છે એની જે આપણે વાત કરી, 12 પરિશિષ્ટ છે. પેલા 8 પરિશિષ્ટ હતા, પછી 4 પરિશિષ્ટ જે છે તે ઉમેર્યા. આપણે જે વાત કરી ને એ આ વસ્તુની વાત કરી, આ બધા એની વિશે વિગત જોવાના છે. 4 પરિશિષ્ટ આપણા રાષ્ટ્રીય પ્રતીકો છે. રાષ્ટ્રગાન તો જનગણ મન 22 જુલાઈ 1947 રોજ સ્વીકાર્યું. જો આપણે રવિન્દ્રનાથ ટાગોરે આ જનગણ મન જે છે તે લખેલું છે અને 52 સેકન્ડની અંદર ગવાઈ જવું જોઈએ, 52 સેકન્ડ. અને વંદે માતરમ જે છે ને 1 મિનિટ અને 5 સેકન્ડ, એટલે કે 65 સેકન્ડમાં 24 જાન્યુઆરી 1950ના રોજ આ સ્વીકારાયું. હવે જનગણ મન અને વંદે માતરમ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન. હવે સુભાષચંદ્ર બોઝ હતા ને એને 1942માં સ્વીકારી લીધું હતું. એના માટે આ જનગણ મન રાષ્ટ્રગાન. ગાંધીજી જે હતા ને એને થોડુંક મનમાં હરખું સ્વીકાર્યું નહોતું, થોડોક વિરોધ હતો આ રાષ્ટ્રગાન સ્વીકારવા માટે. એને બહુ લાંબી વાત છે. જ્યારે જ્યોર્જ પંચમ આવ્યા હતા ને એ 1911માં દિલ્હી દરબાર થયો હતો, ત્યારે એના સ્વાગત માટે આ ગીત ગવાયું હતું. જનગણ ભારત ભાગ્ય વિધાતા, એ સંબોધન નીચે જે ગાયું હતું. પણ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન લગભગ આપણે હારે જ સ્વીકારેલું છે. એ તમને હું કહીશ, એ તારીખ હારે જ છે. 24 જાન્યુઆરી 1950ના રોજ છે. એ હારે જ છે. 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બે એકારે સ્વીકારેલું. જેથી રાષ્ટ્રપતિ બને ને તેથી છેલ્લી મિટિંગ હતી, એટલે બે હારે સ્વીકારેલું છે. રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભ 26 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકારેલું. મુદ્રાલેખ સત્યમેવ જયતે મુંડક ઉપનિષદમાંથી લીધેલો છે. આ સત્યમેવ જયતે મુંડક ઉપનિષદ. કુલ ઉપનિષદ કેટલા? 108. પુરાણ કેટલા? 18 પુરાણ ને 108 ઉપનિષદ છે. એમાંથી લીધેલું છે સત્યમેવ જયતે. અને રાષ્ટ્રીય પંચાંગ શક જે કનિષ્કે શરૂ કરેલું. કનિષ્કે આ શક શરૂ કોણે કર્યું? કનિષ્કે કર્યું. ઈસવીસન 78માં કર્યું. કનિષ્ક શક રાજા હતા કનિષ્ક, એને શક શરૂ કર્યું. અને વિક્રમ સંવત વિક્રમાદિત્ય કરી ઈસવીસન પૂર્વે 56માં કર્યું. 22 જાન્યુઆરી 22 માર્ચ એટલે શક સંવતનો પહેલો દિવસ. લીપ યર હોય તો 21 માર્ચ. ચૈત્ર સુદ એકમ. શક સંવતનો પહેલો મહિનો કયો હતો? ચૈત્ર મહિનો. છેલ્લો મહિનો કયો હતો? ફાગણ મહિનો. શક સંવતનો છેલ્લો મહિનો ફાગણ મહિનો. રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર્યું 22 માર્ચ 1957ના રોજ. ગણતંત્ર દિવસ એટલે 26 જાન્યુઆરી બંધારણ અમલમાં આવ્યું. સ્વતંત્રતા દિન આપણને આઝાદી મળી.
ગાંધી જયંતિ 2 ઓક્ટોબર ગાંધીજીનો જન્મદિવસ. ત્યાર પછી રાષ્ટ્રીય પ્રાણી કયું તો કે ભાઈ વાઘ, રાષ્ટ્રીય પક્ષી મોર, રાષ્ટ્રીય વૃક્ષ વડ, રાષ્ટ્રીય ફૂલ કમળ, રાષ્ટ્રીય ફળ કેરી, રાષ્ટ્રીય જળચર પ્રાણી ડોલ્ફિન, રાષ્ટ્રીય ધરોહર પ્રાણી હાથી, રાષ્ટ્રીય ખાણું તો કે ખીચડી, રાષ્ટ્રીય પીણું તો કે ચા, રાષ્ટ્રીય વાનગી જલેબી, રાષ્ટ્રીય નદી ગંગા, રાષ્ટ્રીય રમત હોકી. ઓથોરાઇઝ છે નહીં પણ તો આપણે લખવાની ખરા. રાષ્ટ્રીય રમત કઈ તો કે હોકી લખવાની. રાષ્ટ્રીય ભાષા કઈ તો કે હિન્દી અને રાષ્ટ્રપિતા ગાંધીજી. ત્યાં ભાઈ રાષ્ટ્રીય મુદ્રાલય તો આ રીતના રૂપિયાનો જે ચિહ્ન છે તે મુદ્રાલય. રાષ્ટ્રીય નારો જૈન, રાષ્ટ્રીય ભાષા હિન્દી, રાષ્ટ્રીય સૂક્ષ્મજીવ લેક્ટોબેસિલસ. ગુજરાત વિશેની જ આવી રીતના વાત કરીએ તો રાજ્ય ગીત જય જય ગુરવી ગુજરાત નર્મદે લખેલું છે. રાજ્યનું સૂત્ર સત્યમેવ જયતે છે, દેશતુઈ છે. રાજ્ય ફૂલ ગલગોટો, એને ઇંગ્લિશમાં મેરી ગોલ્ડ કહેવાય છે. રાજ્ય પ્રાણી સિંહ છે, રાજ્ય પક્ષી ફ્લેમિંગો કહેવાય, સુરખાબ કહેવાય, હંજ કહેવાય, બળો કહેવાય. આ બધા નામ છે. રાજ્ય વૃક્ષ આંબો છે અને રાજ્ય ફળ છે કેરી. કેરીનું વૈજ્ઞાનિક નામ શું છે? મેગ્નીફેરા ઇન્ડિકા. મોરનું વૈજ્ઞાનિક નામ પાવો ક્રિસ્ટલ. માણસનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ. અસ્તુ.